કરતા જયારે શ્રંગવેરપુર પહોંચે છે સમાજ, ત્યારે પ્રસિદ્ધ કથા છે, શ્રંગવેરપુરના નિષાદપતિ ગુહને ખબર મળે છે કે ભરતજી ચતુરંગીની સેના લઈને આવે છે, એટલે ગુહ એકદમ આવેશમાં આવી જાય. એમણે પોતાના માણસોને કહ્યું કે કૈકેયીનો પુત્ર ચતુરંગીની સેના લઈને જો રામ તરફ જતા હોય તો એનો હિસાબ સ્પષ્ટ હશે કે એ નિષ્કંટક રાજ્ય કરવા જતા હશે. રામ વનમાં એકલા છે, એને મારીને 14 વર્ષ પછી રાજ્યમાં કોઈ ભાગ ન પડાવે એટલા માટે ભરતજી જતા હશે, એવી ગેરસમજ ઊભી થઈ ગુહને. અને ગુહે એમ કહ્યું કે ભરતજી જો એમ માનતા હોય કે રામ એકલા છે તો એ મોટી ભૂલ કરે છે. રસ્તામાં રામના સેવકો બેઠા છે. અને હે મિત્રો, આપણે કેવલ રામ નામ લેનારા માણસો નથી. રામની અસ્મિતા ઉપર, રામની સંસ્કૃતિ ઉપર કોઈ ઘા કરવા જો આવી રીતે નીકળશે, આદર્શોને તોડવા કોઈ નીકળશે, તો આપણે હથિયાર લેતા વાર નહીં લાગે. માટે તમામ સૈનિકો હથિયાર ધારણ કરો, ગુહે સૂચના આપી. નૌકાને ગંગાની અંદર ડુબાડી રાખી દો. આપણા શ્રંગવેરપુરનું એક બાળક જીવનો માણસ સામે કિનારે જવો ન જોઈએ. આપણા શબ ઉપર પગ મૂકીને ભલે જાય, આપણે રામ ભક્તો છીએ અને આજ પ્રભુનું કામ કરવાનો એક મોટો અવસર આપણને મળ્યો છે. કૈસા મારા મરણ પુની સુર સરી તીરા અને રામ કાજ ક્ષણ ભંગુ શરીરા. એક તો સમરાંગણમાં મરીશું, સ્વર્ગ મળશે. ગંગાને કિનારે મરીશું, મુક્તિ થશે. રામના કાર્યમાં મૃત્યુ પામીશું, ઇતિહાસમાં નામ લખાશે. અને ક્ષણભંગુર દેહ એકવાર તો પડવાનો જ છે. તો પછી આવા મહત્વના કાર્ય શું કામ ઉપયોગમાં ના આવે? તમામને પાનો ચડાયો. બધા સૈનિકોએ કહું, વીર અધીર ન થશો, અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી ભરતજીને આગળ નહીં જવા દઈએ. ખુદ ગુહરાજાએ પણ બખ્તર વગેરે પહેરીને તૈયારી કરી. જ્યાં તૈયારી કરીને બધાને સૂચના આપી દીધી, લોકો તૈયાર થઈ ગયા. ગુહરાજ જયારે પગલા ભરવા માંડ્યો ત્યારે બાજુમાં કોઈએ છીંક કરી અને ગુહરાજાને શંકા પડી. એક વૃદ્ધ ભીલને પૂછ્યું કે આ છીંકનો અર્થ શું થાય? વૃદ્ધ ભીલે કહ્યું, મહારાજ, મને એમ લાગે છે ભરતજી સંઘર્ષ કરવા નથી જતા, શરણાગતિ સ્વીકારવા જાય. ઉતાવળિયું પગલું ભરીએ પાછળથી પસ્તાવું પડે તો એને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. વેર અને પ્રેમ કઈ છુપા રહેતા નથી. માટે તમે ભરતજીની મનોવૃત્તિનો અભ્યાસ કરો અને એનામાં વેર છે કે પ્રેમ એની ખાતરી થયા પછી નિર્ણય કરો કયું પગલું લેવું, ક્યાંક સંત અપરાધ ન થઈ જાય. ગુહને વાત ગમી ગઈ. ભરતજીની કસોટી કરવાનો નિર્ણય લેવાયો. 3 પ્રકારની ભેટ તૈયાર થઈ, પશુ પંખી, માછલી અને ફળફૂલ. એ કાળમાં માણસને ઓળખવાની એક વિશિષ્ટ પદ્ધતિ આ ભીલોએ અપનાવી. ભરતજીને પશુ પંખી, માછલી અને ફળફૂલ આપવાના. એમાંથી ભરતજી કઈ ભેટ સ્વીકારે એના ઉપરથી ભરતજીના મનનો નિર્ણય કરવાનો. જો ભરતજી પશુ પંખી સ્વીકારે તો માનવાનું રજોગુણ માનસ છે, અને રજોગુણ હોય ત્યાં બીજાનું પડાવી લેવાની વૃત્તિ હોય તો માનવાને કારણ ભરત યુદ્ધ કરવા જાય. માછલી સ્વીકારે તો સ્પષ્ટ થઈ ગયું કે તમો ગુણ છે, અને તમો ગુણ હોય ત્યાં સંઘર્ષ હોય જ, અને તો એના ઉપર સીધો હુમલો જ કરી દેવાનો. પણ માછલી અને પશુ પંખી બંને ન સ્વીકારે અને ભરતજી જો ફળફૂલનો કરંડિયો સ્વીકારે તો ગુહ એના ચરણમાં દંડવત કરજો. ફળફૂલ સ્વીકારનાર સત્વગુણ પ્રધાન હોય, અને સત્વગુણ હોય ત્યાં સત્ય અને સમર્પણ હોય. આહાર ઉપરથી આ દેશમાં માનવીનો વિહાર નક્કી થાય છે. ઉપનિષદ પણ કહે ને, અન્ન મન નક્કી કરે. અન્ન દ્વારા મન નિર્માણ થાય. આપણે જે તે ખાઈએ અને સાત્વિકતા ટકી રહે એવી કોઈ દિવસ ભૂલ નહીં કરવાની. આહાર ઉપર વિહારનો બહુ મોટો આધાર. એનું બહુ જબરદસ્ત દ્રષ્ટાંત પિતામહ ભીષ્મ. ભીષ્મ જેવી મહાન વિભૂતિ. દ્રૌપદીના ચીર ખેંચાયા,
કુળની પુત્રવધુ ને ભર સભામાં નિર્વસ્ત્ર કરવામાં આવે અને એ વખતે ભીષ્મ જેવી વ્યક્તિ ચૂપ બેસી રહે અને દ્રૌપદી એને પૂછે કે દાદા, બીજા તો તમાશો જોવે, મારા પતિ હારેલા છે. દુશાસનના રાક્ષસી હાથ મારા શરીર ઉપર લંબાતા જાય અને છતાં આપ કેમ કઈ બોલતા નથી? ત્યારે ભીષ્મ કહે ને, બેટી, પુરુષ અર્થનો ગુલામ છે, અર્થ પુરુષનો ગુલામ નથી. કેટલી બધી કાયરતા ગણાય. માણસ પૈસાનો ગુલામ છે. મેં આનું અનાજ ખાધું છે, મારામાં શક્તિ ઘણી છે, જ્ઞાન ઘણું છે, વિદ્વતા ઘણી છે, પણ આજ દુર્યોધનની સભામાં બોલી શકાતું નથી. જ્ઞાન તો બધામાં પડ્યું છે ભાઈ. પ્રલોભનો એ મને તમને મારી નાખ્યા છે. પ્રલોભનો મને તમને બોલવા દેતા નથી. ભીષ્મ જેવાની જો આ સ્થિતિ થતી હોય, એના માનસ ઉપર પણ જો અન્નની અસર ઉભી થઈ હોય, એ તો અર્જુનના બાણથી, દુર્યોધનના અનાજથી બનેલું લોહી, ભીષ્મ પિતામહનું ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યાં સુધી જે બાણ શૈયા ઉપર હતા અને એમાંથી બધું લોહી જે પહેલા અનાજનું હતું એ વહી ગયું અને પછી વિશેષ કંઈક બાકી રહેલું, એમાં અર્જુને બાણ ફટકારીને ગંગા પ્રગટ કરી અને ગંગાજળનું પાન કર્યું. પછી દબાયેલું તત્વજ્ઞાન પ્રગટ થયું જે ભીષ્મએ પાંડવોને બોધમાં કર્યું. એટલે માનવીના જીવન ઉપર આહાર બહુ જ મહત્વની અસર કરે છે. જે નિયમ છે એ તો આજકાલ લોકોએ એવા સિદ્ધાંતો, આજે વિદેશમાં પણ ધર્મ પ્રચારકો એમ કહે છે, તમે ગમે તે ખાઓ, તમને ધ્યાન લાગી જાય, તમે અભક્ષ્ય ભક્ષણ કરી શકો, તમે શરાબ પી શકો. આવી રીતે જો ધ્યાન લાગતા હોય તો યાજ્ઞવલ્ક્યને આપઘાત કરવો પડે. આટલા સૂત્રો જે માણસો એ ઉભા કર્યા છે, શું એ કઈ સામાન્ય માણસો હતા? ભારતમાં જન્મ્યા છો તો આહાર અને વિહાર ઉપર બહુ ખ્યાલ રાખવો જોઈએ માણસ. આ દેશની સંસ્કૃતિ, આ દેશનો સાધુ અને આ દેશનો ઋષિ શર્માય એવું મારે તમારાથી ન જીવાય. બહુ મોટો આધાર છે અન્ન ઉપર, અને તેથી માણસની કસોટી એના ઉપરથી થતી હતી. ધન્ય છે ભીલને, માણસને ઓળખવાની રીત કેટલી સરસ જાણતો હતો. આજનું ભણતર આપણને માણસ નથી ઓળખવા દેતું. 3 પ્રકારની ભેટ લઈને ગુહ ગયો. પુષ્કળ માણસો ગંગાને કિનારે. ભગવાન વશિષ્ઠજીને જોઈને ગુહ સમજે છે કે બાપજીને તો કઈ અડાય નહીં, એ મને સ્પર્શ કરે નહીં, કારણ કે તો મહાત્મા છે, એને છૂતાછૂત આડી આવે. એટલે ગુહરાજ ભાવથી દૂરથી પ્રણામ કરી અને વંદન કરે છે. વશિષ્ઠજી એની નજીક ન ગયા. એમણે ભરતને કહ્યું, ભરત, આ રામ સખા છે, આ રામનો મિત્ર છે. રામ સખા છે, છતાં વશિષ્ઠજીને એમ ન થયું કે આ રામના સખાને હું હૃદય લગાવું. થોડીક વિદ્વતા, થોડીક બુદ્ધિ તત્વ કામ કરે છે, થોડુંક પાંડિત્ય કામ કરે છે. અને રામના સખાને ભેટવા તો એ દોડે જેનામાં પાંડિત્યને બદલે પ્રેમ કામ કરવા માટે. તો ભરતજીને જ્યાં કાને શબ્દ પડ્યો કે રામ સખા, તુલસીજીએ લખ્યું રામ સખા સુની ચંદન ત્યાગા. ભરતજી રથ ઉપરથી કૂદી પડ્યા છે. રામ સખા શબ્દ સાંભળતા ભરતજી રેતીમાં દોડ્યા. ગુહરાજ હજુ કઈ બોલે ન બોલે ત્યાં તો સંત ભરતે ગુહના હાથ પકડી લીધા. રામનો સખો મારા માટે રામ બરાબર છે. અને સખા શબ્દ વાપર્યો એટલે ભરતજીએ માન્યું છે કે સખા તો છાતીએ મળી શકે ને, એટલે રામજી આને હૃદય લગાડ્યો છે. અને રામે જેને હૃદય લગાડ્યો હોય એને હું હૃદય લગાડું તો રામ મિલન જેટલો આનંદ થશે. અને તેથી રામ સખા ને એકદમ ભેટી પડ્યા છે. ભરતજી ગુહરાજની આંખમાં પ્રેમાશ્રુ આવ્યા છે. હું ક્યાંક ઉતાવળ કરી બેસતા સંતને સમજવામાં 3 પ્રકારની ભેટ આપી. શત્રુઘ્ન દ્વારા પશુ પંખી અને માછલી પાછી આપવામાં આવી. ફળ ફૂલ સ્વીકારવામાં આવ્યા. ત્યારે ગુહને ખાતરી થઈ ખરેખર સંત છે. અનેક વૃક્ષોની નીચે રાવટીઓ તણાઈ, જ્યાં જગ્યા મળી ત્યાં બધા માટે ઉતારાની વ્યવસ્થા થઈ. ગુહરાજાએ પોતાની રીતે નુપુરના અમુક મોતીઓ ખરીને પડેલા તે પણ સીતાના પગથી વિયોગી બનીને જાણે નિસ્તેજ થઈ ગયા હોય એવા પડેલા ભરતજી ગયા છે. ભગવાનના શ્રી ચરણના ચિહ્નો જોયા.
દર્ભની પથારી જોઈ. સ્વાભાવિક હતું, સંતની આંખમાં આંસુ આવી ગયા. ભરતજી દર્શન કરતા જ રડી પડ્યા છે. આખી રાત્રિ સ્થાનમાં બેસી ભરતજીએ સંકીર્તન કર્યું છે. સવારે લોકોને ખબર પડે છે આખી અયોધ્યા રામ સ્થાનના દર્શને ગઈ છે. અને પછી ગુહરાજે નવી નૌકાઓમાં માતાઓને, ગુરુ આદિ સંતોને સામે કિનારે ઉતાર્યા. વાહનો જ્યાં ઓછું પાણી હતું ત્યાંથી પસાર થઈ ગયા અને આખા સમાજને સામે કિનારે પાર કર્યા. હવે ભરતજીએ નિર્ણય કર્યો કે અવધથી શૃંગવેરપુર સુધી તો ભગવાન પણ રથમાં આવ્યા હતા અને હું રથમાં બેઠો એ બરાબર, પણ અહીંથી તો રામજી પેદલ ગયા છે અને હવે જો હું અહીંથી રથમાં બેસું તો સેવકાઈ તૂટે, ભક્તિ બરાબર ન કહેવાય. અને પેદલ ચાલુ તો માં ચાલવા ન દે. નિર્ણય કરી લીધો હવે ત્યાગ એવી રીતે કરવો છે કોઈને જાણ ન થાય. આપણે જોઈ ગયા શરૂઆતમાં કે રામ દર્શનની યાત્રામાં ત્યાગ જાહેર થયો તો થોડો વિક્ષેપ આવ્યો, વ્રત ભંગ થયો. અને બીજું વિઘ્ન આવ્યું ગુહરાજની ગેરસમજ. જયારે આપણે ઈશ્વર તરફ વધારે વળીએ ને, પરમાત્માની યાત્રા જયારે વધારે આપણી શરૂ થાય છે ત્યારે સમાજ આપણા માટે થોડા સમય માટે ગેરસમજ પેદા કરે છે. એ નિયમ છે. જાણા જોયા વગર લોકો ગેરસમજ ઉભી કરશે. એક એવો સમય આવશે. પણ જો આપણું સત્ય અને આપણી નિષ્ઠા મજબૂત હશે તો ગેરસમજ કરનારાઓને મદદ કરવી પડશે, સેવા કરવી પડશે, સાથ આપવો પડશે. આપણી યાત્રામાં એ સાથે ભળી જશે. આપણી નિષ્ઠા અને સત્ય મજબૂત હશે તો, નહીતર ગેરસમજ થવાની જ. થોડીક ભક્તિ વધારશો, થોડુંક ભજન વધારશો, તમારી આજુબાજુનો સમાજ તમારી ટીકા, તમારા માટે અનેક વસ્તુ ઊભી કરશે. તમે એમ નક્કી કરતા હો કે સંવંત 2036 ની સાલ ચાલે છે અને હવે 37ના વર્ષમાં મારે થોડુંક જપ વધારવા છે, મારે થોડુંક ભજન વધારવું છે, થોડુંક જીવન વધારે ઉન્નત બનાવવું છે, એવું તમે જો નક્કી કરતા હો તો સાથોસાથ ડાયરીના પાના ઉપર લખી નાખવું સામે કે જો 36 કરતા 37માં મારે ભજન વધારવું છે તો સામે લખી જ નાખવું પહેલેથી કાઉન્સમાં કે મારો વિરોધ કરનારા વધશે. આવી પહેલેથી તૈયારી રાખવાની. કારણ કે એ થવાનું છે. કોઈને છોડ્યા નથી આ વસ્તુ. પણ જો મક્કમ હઈશું, સત્ય બરાબર હશે, પ્રભુ પ્રેમ સિવાય બીજો કોઈ હેતુ નહીં હોય, જીવનના ખૂણામાં ઊંડે ક્યાંય બીમારી નહીં હોય તો ગેરસમજ કરનારને પગમાં પ્રણામ કરવા પડશે. તો ભરતજીની યાત્રાનું જે એક બીજો વિક્ષેપ હતો ગુહ સમાજ, રસ્તામાં આવતો સમાજ, એ ભરતમય બની ગયો. ભરતની વાત એ લોકો સમજી ગયા, ભરતના આદર્શોથી, ભરતના જીવનથી. સામે કિનારે બધાને સૂચના મળી, બધા ચાલવા લાગ્યા પોતપોતાની રીતે વાહનોમાં. ભરત, શત્રુઘ્ન અને ગુહ ત્રણેય એવી રીતે આ ચાલે છે કે કોઈને ખબર નથી ક્યાં ચાલે છે. અને રામ દર્શનનો માર્ગ તો જેટલો ગુપ્ત રહે ને એટલો સારો. જેને છુપાયું એ લોકો પામ્યા, જાહેર કર્યું. લોક માન્યતા અનલસમ. લોકોની માન્યતા તો અગ્નિ છે ભાઈ. વિવેકાનંદજીને ખાસ સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહેતા કે વિવેક એક વસ્તુનો ધ્યાન રાખજે, કમાણી પૂરી ન થાય ત્યાં સુધી ખર્ચો ન વધી જાય એનું ધ્યાન રાખજે. अभी तब की कमानी नहीं हुई और खर्चा ज्यादा हो गया. अजी साधना ठीक से नहीं हुई और खर्च बढ़ने लगा. ऐसा न होने देना विवेक. ऐसा बाप जी बार बार कहा करते थे. क्योंकि ध्यान में एक दिन विवेकानंद जी ने ऐसा कुछ साधकों के साथ ध्यान में बातचीत करने लगे थे. आपने कथा सुनी हो. विवेकानंद जी एक वक्त ध्यान लागी गયું છે. उसके शिष्य कोई गुरुभाई હતા, नाम भूल रहा हूं मैं, પણ પછી એ ધ્યાનના પ્રયોગો કરવા લાગ્યા. ધ્યાનમાં જે સિદ્ધિઓ મળે છે એની વાતો બાપજી સમજી ગયા. પરમહંસજી બોલાવીને ઠપકો આપ્યો કે વિવેક, હજી કમાણી પૂરી નથી થઈ તે ખર્ચો શરૂ કરી નાખ્યો છે. ऐसा मत करो, ज्यादा भजन करो, ज्यादा तप करो, ऐसे कहते हैं. તો કહેવાનો અર્થ, ભરતજી કોઈને ખબર ન પડે એમ ચાલ્યા છે. એ તો પ્રયાગ જયારે પહોંચ્યા, ભરત તીસરે પ્રહર જબ કિન્હ પ્રવેશ પ્રયાગ.
ત્રીજા પ્રહરે જ્યારે ભરતજી પ્રયાગમાં પહોંચ્યા, કહત રામ સિય અધિક અધિક અનુરાગ. અનુરાગમાં ડૂબેલા ભરતજી રામ સીતાનો અખંડ જપ કરતા કરતા પ્રયાગ પહોંચ્યા. ત્યારે લોકોને ખબર પડી કે ભરત પયા દેહી આયુ આજુ. ભરતજી આજ પેદલ આવ્યા છે. લોકોને ગમ્યું નહીં. ઓ, આપણને ખબર નહીં, આપણા રાજકુમારો નીચે ચાલ્યા. માં કૌશલ્યાજીને ખબર પડી છે અને માતાજીએ ભરતની પાસે જઈ એના ચરણની સામે જોયું. ત્યાં તો જલ કા જલ કત પાયન કૈસે, જલ કા જલ કત પાયન કૈસે, पंकज कोश ओस कन जैसे, पंकज कोश ओस कन. કમળના પાન ઉપર જેમ ઝાકળના બિંદુ હોય એમ ભરતજીના કમળ જેવા કોમળ ચરણમાં ફુલ્લાઓ પડી ગયા છે. કોઈ દિવસ ચાલવાની ટેવ નથી ના, તાપમાં ચાલ્યા છે, એમાં કંટકો વાગ્યા છે. માતાજીની આંખમાં આંસુ આવ્યા. ભરતજીએ કહ્યું, માં, મારે લીધે રાઘવને 14 વર્ષ આવી રીતે ભટકવાનું થયું અને એમાં હું આટલું ચાલ્યો, એમાં તું રડી પડી. માં, પ્રભુની યાત્રા કઈ સહેલી થોડી છે. ફુલ્લાઓ પડ્યા છે, છાલે પડ ગયે पैर में, કંટક ચૂમ ગયે તુલસી કહે. અને ભરતજી હવે ત્રિવેણીને કિનારે ઉભા છે. બધા લોકોએ સ્નાન કર્યું, ભગવાનની પૂજા કરી. ભરતજી એકલા ત્રિવેણીને કિનારે ઉભા રહી અને જ્યાં સંગમ થાય છે તે દ્રશ્યને જુએ છે. બડા મનોરમ દ્રશ્ય था. તુલસીજી કહે, એક બાજુથી ગૌર गंगा અને બીજી બાજુથી शाम यमुना दोनों मिल रही थी, उछाले उठ रहे थे. અને ભરતજીએ શામ અને ગૌર હિલોળા સંગમ ના જોયા ત્યારે ભરતજીને રામ અને લક્ષ્મણ નું સ્વરૂપ યાદ આવ્યું છે. શામ રામ, લખન ગૌર. બાબાજીએ લખ્યું, દેખત શ્યામલ ધવલ હિલોરે. શ્યામ ને ધવલ હિલોરા જોઈને પુલક શરીર ભરત કર જોરે. શરીર પુલકિત થયું ગયું ભરતજીનું. એ દ્રશ્ય જોતા નયન સજળ બને છે. ભરતજીના મુખમાંથી વાણી નીકળે છે, માંગહું ભીખ ત્યાગી નિજ ધર્મ, માંગ ભીખ ત્યાગી, માંગહું ભીખ ત્યાગી નિજ ધર્મ, માંગહું ભીખ ત્યાગી आरत काहन करगी कुकर्म, आरत काहन करगी. હે ત્રિવેણી મૈયા, હું તમારી પાસે આજ સ્વધર્મ છોડીને ભીખ માંગુ છું. ક્ષત્રિયનો પુત્ર છું, મારાથી મંગાય નહીં. પણ દુખી શું કામ પાપ ન કરે? બુભુક્ષિત કિમ ન કરોતિ પાપમ, ક્ષીણા નરા નિષ્કરુણા ભવંતી. સંસ્કૃત વાંગ્મય કહે, દુખી શું ભૂલ ન કરે? એમ આરત છું, માટે ધર્મ છોડીને ભીખ માંગુ છું. ત્રિવેણીની પાસે હાથ જોડી ભિક્ષા માંગે છે ભરતજી. તારા દરબારમાં તો ઘણું ભર્યું છે પ્રયાગરાજ, ઘણા ભિક્ષુકો તમારે ત્યાં આવી પોતાની જોડી ભરીને ગયા છે. આજે એક રાજર્ષિ ભિક્ષુકે હાથ લંબાયો. પ્રયાગરાજ વિચાર કરે, હું આને શું આપીશ? ભરતજીએ સ્પષ્ટતા કરી, મારે શું જોઈએ છે? અર્થન ધર્મન કામ રુચિ, ગતિ ન ચાહું નિરવાન, જન્મ જન્મ રતિ રામ પદ, યહ બરદાન ન આન. હે પ્રયાગરાજ, હે ત્રિવેણી મૈયા, મારે અર્થ નથી જોઈતો. ભરતજી કહે, મારે પૈસા નથી જોઈતા. ભરતજીને પૈસા જોઈતા હોય તો આટલી બધી અયોધ્યાની સમૃદ્ધિ છોડીને શું કામ આવે? ભરતજીએ છોડ્યું પહેલા અને જાહેરાત પછી કરી. આપણે જાહેરાત પહેલી કરીએ અને છોડીએ કેટલું એ આપણે ભગવાન બે જાણતા હોય. અને જાહેરાત ભરતજીએ કરી ખરી, પણ કેટલી સરસ તીર્થની આગળ જાહેરાત કરી, કોઈ સમાજ આગળ નહીં. તીર્થને કહ્યું, મારે અર્થ નથી જોઈતો. પણ અર્થ તો ઘણા છોડી શકે. આપણે આગળ પણ ચર્ચા કરી, અર્થ પૈસો ત્યાગી અને પ્રતિષ્ઠા લેવી એ તો વેપાર છે. 5 રૂપિયા આપીને ખાંડ લેવી, ક્યાં ફર્ક હો ગયા? કોઈ જ્યાદા ફર્ક નહીં इसमें. જે માણસ ભીતરથી સમજી જાય છે ક્યાં ફર્ક હોતા है, कुछ नहीं.
માણસ પૈસા છોડી દે તો લોકો એ માણસને વધારે ધાર્મિક કહે કે આ માણસ તો બહુ ધાર્મિક છે. ધન્ય છે ભરતને. ભરત કહે પૈસા છોડીને મારે વધારે ધાર્મિક નથી કેવડાવવું, મારે ધર્મ પણ નથી જોઈતો. મુજે લોગ ધાર્મિક. અને એક વસ્તુ બહુ સાચી છે ભાઈ કે આપણને માણસો ધાર્મિક કહે કે ન કહે એથી શું ફાયદો ગેરફાયદો. કદાચ કોઈ કહે કે તમે બહુ ધાર્મિક તો તેથી ફાયદો શું, અને કદાચ કહે તમે ધાર્મિક નથી તો ગેરફાયદો શું. કારણ કે લોકો તો આ ધાર્મિક કહે કાલે પાછા ગેરધાર્મિક કહે, કઈ નક્કી તો નહીં. લોગ કહે મીરા ભાઈ બાવરી, આ દુનિયા આખી ડાય અને મીરા બાવરી. જેને કૃષ્ણનો સાક્ષાત્કાર થયો, જેને દ્વારકાધીશના મંદિરમાંથી બે હાથ બહાર નીકળ્યા અને મીરાને સદેહ પોતાના શ્રીઅંગમાં સમાવી, એ બાવરી અને હું તમે બધા ડાયા. જગત કા જે રીત તો જુઓ. લોકો ધાર્મિક કહે ન કહે શું ફાયદો, શું એથી ફાયદો કે ગેરફાયદો. ભરત કહે મને ધર્મ પણ નથી જોઈતો, મારે કામ સુખ ની ઈચ્છા નથી. ભરતજીને કામ સુખ કેમ અડી શકે ભાઈ. તુલસીએ બહુ સરસ ચોપાઈ લખી છે. દૂધપાક આપણને અતિ પ્રિય હોય ને કોઈને ઘરે જમવા બેઠા હોય ને આપણી પ્રિય વાનગી દૂધપાક હોય ને એ ઘર શ્રીમંત નું હોય, એને સારામાં સારો દૂધપાક બનાવ્યો હોય, બદામના અડધા અડધા ટુકડા દૂધપાકમાં એને નાખ્યા હોય અને એવો સરસ મજાનો દૂધપાક આપણે પીએ. 2 વાટકા પીધા અને કઈક એવું થયું કે બીજી જ ક્ષણે આપણને ઉલટી થઈ ગઈ અને બધો દૂધપાક બહાર નીકળી ગયો. તો જે બદામના ટુકડા અંદર ગયા હતા એવા ને એવા બહાર નીકળે, પણ જ્યાં વાટકામાં હતા ત્યારે બહુ આનંદ આપતો હતો અને એ બહાર નીકળ્યા ત્યારે એનો એ દૂધપાક જેમ જોવો ન ગમે એમ તુલસી કહે ભરત જેવા સંતને સંસારના સુખ તો ઉલટી થઈ જાય છે. रमा विलास राम अनुरागी, बहुत सुंदर चौपाई लिखी. राम अनुरागी के लिए रमा विलास तजत बमन, बमन हो जाती हो, उल्टी થઈ જાય. એ વસ્તુ એની હે પણ ઉલ્ટી થયા પછી ગમતી નથી. એક દ્રષ્ટાંત બહુ સરસ કહેવાય. ઉલ્ટી કેટલી અપ્રિય થઈ જાય, સામું જોવું ન ગમે. એમ રમા વિલાસ રામ અનુરાગીને માટે દ્રષ્ટિ પણ ન થાય એટલું છૂટી જાય છે. તો ભરતને કામ સુખ શું કરી શકે? ભરતજી કહે મને કોઈ કામ સુખ ની ઈચ્છા નથી. અને ભરતજી કહે મારે મોક્ષ પણ નથી જોઈતો. ગમે તેમ તો ધર્મ છોડી શકાય, અર્થ છોડી શકાય, કામ છોડી શકાય, પણ મોટા મોટા ત્યાગીઓ અંતે મુક્તિ તો માંગે છે. મોટા મોટા વેદાંતિઓ મુક્તિ તો ઈચ્છે છે, મુક્તિની ચાહના તો કરે છે મોટા મોટા ત્યાગી પુરુષો. ભરતજી તો ત્યાગીઓના પણ ત્યાગી છે. ભરતજી સફેદ વસ્ત્રમાં મંડલેશ્વરોના એ મંડલેશ્વર છે. કેટલી ઊંચાઈ હશે આ પુરુષની. કહે મારે મુક્તિ નથી જોઈતી. શંકરાચાર્ય મહારાજ કહે ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવ વાંછા જન્મે. મારે મોક્ષ નથી જોઈતો ભવાની. ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવ વાંછા જન્મે ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખી સુખેચ્છાપી ન પુનઃ અતસ્ત્વામ સંયાચે જનની જનનમ યાત મમ વૈ મૃદાની રુદ્રાણી શિવ શિવ ભવાની જપતો. મારે મોક્ષ નથી જોઈતો. આપણો નરસિંહ મહેતો કહે હરિના જન તો મુક્તિ ન માંગે, એ તો માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય સેવા, નિત્ય કીર્તન ઉત્સવ અને નિરખવા નંદ કુમાર. ભરતજી કહે મારે મોક્ષ પણ નથી જોઈતો. પ્રયાગરાજ અકળાયા કે મારા ભંડારમાં 4 જ વસ્તુ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. 4 પદાર્થ ભરા ભંડારું. કોઈ ધર્મ માંગે ધર્મ આપું, અર્થ માંગે તો અર્થ. મારી પાસે 4 વસ્તુ લેવા લોકો આવે છે, જે માંગે તેને આપું. આજ એવો ભિક્ષુક આવ્યો છે જે મારી પાસે નથી એવું માંગે છે. ભરતજીએ માંગ્યું છે જન્મ જન્મ રતિ રામ પદ. એક જન્મ નહીં, જન્મ જન્માંતર સુધી રામના ચરણારવિંદમાં નિષ્કેવલ પ્રેમ જાગે. આ સિવાય મારે બીજું કોઈ વરદાન જોઈતું નથી. પ્રયાગરાજે ભરતની દિવ્ય વાણી સાંભળી, એના પ્રવાહમાંથી વાણી પ્રગટ થઈ છે. ભરતજીને કહ્યું ભરતજી આપને એક પહેલી વાત એ કહી દઉં કે જે અમારે તમારી પાસે માંગવું જોઈએ એ તમે અમારી પાસે માંગો. પ્રેમ અને ભક્તિ તો સંત તમે આપી શકો, મુક્તિ હું આપી શકું પણ ભક્તિ તો તમે આપી શકો.
અને તેથી પ્રેમદાન તો આપે કરવું જોઈએ. છતાં હું જે બોલું છું એ તો કેવલ મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા પ્રવાહને ધન્ય કરવા માટે બોલું છું. ભરતજીને અતિ આનંદ થયો. માધવ પ્રભુની પૂજા કરી અને પછી બધા સમાજને લઈ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં ભરતજી પધારે છે. ત્યારે રામાયણમાં લખ્યું છે, તમામ સાધુ સંતો ભરદ્વાજજીની આગેવાની નીચે સંત ભરતનું સ્વાગત કરવા આવ્યા છે. રામજીનું આટલું મોટું સ્વાગત પ્રયાગમાં નથી થયું જેટલું ભરતજીનું થયું છે. પ્રયાગ આખો ઉત્સુક બન્યો છે આજ સંત દર્શન માટે. ભરદ્વાજ ઋષિ ભરતજીનું ભવ્ય સ્વાગત કરે. આટલા બધા ઋષિ મુનિઓને જોઈને ભરતજીને સંકોચ થવા લાગ્યો કે આ મહાત્માઓ મને પૂછશે કે કઈ કઈ માએ રામને વનમાં મોકલ્યા, તો મારે એને શું જવાબ આપવો. અને તેથી ભરતજી કોઈ પૂછે એના પહેલા જ વંદન કરીને કહેવા લાગ્યા, હું કઈ કઈ નો પુત્ર છું, આ રીતે નીકળ્યો છું, મારા જેવો પાપી કોણ. સહજ બોલવા લાગ્યા. ત્યારે ભરદ્વાજજી એનું નિવેદન વચ્ચેથી અટકાવીને કહ્યું, સુનહુ ભરત હમ સબ સુધી પાઈ. ભરતજી, અમને બધા સમાચાર મળી ગયા છે, તમારે કશું બોલવાનું નથી. રામજી એક રાત રોકાઈને ગયા છે. ભરતજી, વર્ષોથી સાધના કરીએ, સાધનાનું ફળ રામ દર્શન, અને રામ દર્શનનું ફળ શું મળશે એનો વિચાર કરતા હતા. તો એનો જવાબ આજ મળ્યો, રામ દર્શનનું ફળ હે સંત આપનું દર્શન છે. તેહી કર ફલ પુની દર્શ તુમારા. આજ મારા પ્રયાગનું સદભાગ્ય, આજ ત્રિવેણી ધન્ય બની, આજ અમારા જપ જોગ અને તપ સફળ થઈ ગયા. આપના દર્શન કરીને ભરતજીને આટલું મોટું સન્માન આપ્યું. ત્યારે કૌશલ્યામાં બહુ ખુશ થયા. સ્વાભાવિક છે, માં છે, પોતાના સંતાનને ઋષિઓ આટલું બધું બહુમાન આપે, માનું હૃદય આનંદિત થાય, સહજ હતું. ભરતજીની આગળ ભરદ્વાજજીએ પોતાની ઋષિ અસ્મિતા પ્રગટ કરી. ભરતજી, એમ ના માનશો કે અમે તમારી ખુશામત કરીએ છીએ. તમે રાજકુમાર છો અને તમારા પિતાએ ગાદી તમને આપી છે એટલે અમે તમારા વખાણ કરીએ, અને વખાણ કરીએ એટલે અયોધ્યાથી થોડાક પૈસા તમે અહીંયા મોકલો, અને અમારા આશ્રમમાં અમે 2 ઓરડા બીજા ઉભા કરીએ, એટલા માટે તમારા વખાણ નથી કરતા. અમે તો ઉદાસીન તાપસ બન બસે, ઉદાસીન છીએ મહારાજ, તપસ્વીઓ છીએ, વનમાં નિવાસ કરીએ છીએ, અમે કોઈની ખુશામત ન કરીએ. પણ આ તો મહારાજ રહેવાતું નથી એટલે હૃદયના શબ્દો કહીએ છીએ. અને ભરદ્વાજજીને શું લેવાનું હોય? ભરદ્વાજજીએ તો એટલી સમૃદ્ધિ ઉભી કરી છે. પછી સમાજનો ખૂબ સત્કાર થયો. એક રાત્રિ મુકામ પ્રયાગમાં. રિદ્ધિ સિદ્ધિ ભરદ્વાજજીની આગળ હાથ જોડીને ઉભી છે. ભરદ્વાજજીને કહું, બાપજી, તમારી પાસે એટલી શક્તિ છે કે સદૈવ અમે તમારી પાસે રહી શકીએ, છતાં આજ સુધી તમે અમારો ઉપયોગ ક્યારેય કર્યો નહીં. કેવલ કુટિયામાં બેઠા રહે. આજ અમને ધન્ય બનાવવા માટે આવેલા સંત ભરત અને એનો સમાજ, એની સેવા કરવાનો જો આદેશ આપો તો રિદ્ધિ સિદ્ધિ કહે, ભોગીઓની તો સેવા અમે ખૂબ કરી, હવે કોઈ યોગીની સેવાનો અવસર આપો, હવે કોઈ સંત સેવાનો અવસર આપો, અમારે ધન્ય બનવું છે. અવધવાસીઓને સુખ આપવાનો કોઈ પેલો નથી, અમે જો સેવા કરીશું તો કૃતાર્થ થઈશું. ભરદ્વાજજીએ કહ્યું, સારું છે, સંત ભરત અને એના સમાજનો પરિશ્રમ હરો, થાક ઓછો કરો, આપ આપની રીતે સેવા કરો. રિદ્ધિ સિદ્ધિને આદેશ, અને પછી જે ભવ્યતા આશ્રમમાં ઉભી થઈ છે. શું ભારતના સંતોની મહાનતા છે! પોતે કાંઈ નહીં, કુટિયામાં બેઠો હોય સાધુ, અને બીજા માટે કેટલું કરે. ઇન્દ્રના લોકમાં સુવિધા ન હોય એવી સુવિધા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં રિદ્ધિ સિદ્ધિએ તપના બળથી ઉભી કરી. અને ભરતજી આ બધું જોઈને પોતાની જનતાને એમ કહ્યું કે મહાત્માજીનો આ પ્રભાવ છે, હવે એનો અસ્વીકાર કરીએ તો બાપજીના મનમાં થોડું દુઃખ થશે, પણ વિવેકથી એનો ઉપયોગ કરજો. આ રાત્રિમાં કસોટી છે. પ્રભુની યાત્રાનું આ ત્રીજું વિક્ષેપ. ચિત્રકૂટ સુધી પહોંચવામાં ગુહ સમાજ અવરોધક બનતો હતો, પણ એ તો સહાયક બની ગયો. ત્યાં સિદ્ધિ અને સમૃદ્ધિ આડી આવી. ભરતજી અને એનો સમાજ બધું ત્યાગી નીકળ્યા છે. ભરદ્વાજજી કસોટી કરે છે કે બધું ત્યાગીને નીકળ્યા છે, પણ ત્યાગ સાચો છે કેમ જરા જોઈએ, નહીતર ઉતાવળમાં ત્યાગી દે ને પછી પાછળથી બીજું ઘણું પકડી લે. આવું બને. તુલસીદાસજીએ લખ્યું છે ઉત્તરકાંડમાં, બહુદામ સવારહી જોગી જતી, બિશિયા હરિલીન ન રહી બીરતી, તપસી ધનવંત અને દરિદ્ર ગૃહી, કલી કૌતુક તાત ન જાત કહી. તપસી ધનવંત
અને દરિદ્ર કલયુગમાં આવું બનશે એમ બાબાજીએ ઉત્તરકાંડમાં પહેલેથી લખી નાખ્યું. તો એક કસોટી છે, કેટલો ત્યાગ કર્યો છે. બધા પોતપોતાની રીતે જુદા જુદા વૈભવોમાં ગયા છે. ભરતજીની કસોટી છે. ભરતજી બધું જ કાર્ય પૂરું કરીને રાત્રિના એક વૃક્ષની નીચે એકલા બેઠા છે. રાત પડે ને જેમ ચકવો ચકવી એક પાંજરામાં પૂરી દો તો મોઢા ફેરવીને બેસે, સામું ન જુએ. રાતના વિયોગી પંખી છે ચકવો ને ચકવી. એ સવાર પડે પછી જ એકબીજાને મળે. આજ ભરદ્વાજ ઋષિના આશ્રમના પાંજરામાં ભરત ચકવા છે અને સંપત્તિ ચકવી છે. ઋષિ બંનેને ભેગા કરવાની કોશિશ કરે છે, પણ ભરત રૂપી ચકવાએ સંપત્તિ રૂપી ચકવીની સામે ન જોયું અને સંપત્તિ રૂપી ચકવી ભરત રૂપી ચકવા ઉપર પ્રભાવ ન પાડી શકી. આખી રાત્રિ ભરતજી વૃક્ષની નીચે બેસી સીતારામજીનું કીર્તન કરે. શું સમૃદ્ધિ એની પાસે જઈ શકે? અખંડ રામ ભજન જેના માનસમાં ચાલે, વૈભવની તાકાતની એને પરાસ્ત કરી શકે. ભરદ્વાજજી જોઈ રહ્યા, ધન્ય છે સંત, ધન્ય છે તમારા સ્મરણને આજ આટલો વૈભવ તમને કઈ અસર ન કરી શક્યો. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજજી. રાત્રિ પૂરી થાય છે. સવારે બધાએ ત્રિવેણીમાં સ્નાન કરી નિત્ય કાર્ય પૂરું કરી ભરતજીએ ભરદ્વાજજીને વંદન કરીને કહ્યું, બાપજી, અહીંથી ભગવાન જે માર્ગે ગયા હોય એ માર્ગ બતાવવા કોઈને મોકલો. જે 4 શિષ્યો રામને માર્ગદર્શક બન્યા હતા એ ભરદ્વાજજીએ મોકલ્યા. અને ભરતજીની ઈચ્છા છે રામજી જે માર્ગે ગયા હોય એ જ માર્ગે ચાલવું. અને સંત તો ઈશ્વરને માર્ગે જ ચાલે. એ બીજો માર્ગ પોતાનો ઉભો ન કરે. પોતાના માર્ગો તો અસંતો ઉભા કરે. ઈશ્વર જે માર્ગે ગયા હોય, વેદોએ જે માર્ગ પ્રતિપાદિત કર્યો હોય એ જ માર્ગે સંત જશે. અને તેથી ભરતજી એ માર્ગે ચાલે છે. શિષ્યો એમને માર્ગદર્શક બન્યા છે. આખો સમાજ, હજારો માણસની સંખ્યા, અને રસ્તામાં ભીલો મળે, કોલ કિરાત મળે, ઋષિ મુનિઓ મળે. ભરતજી બધાને વંદન કરે છે. અને ભીલો ભરત શત્રુઘ્નને જોઈ ભ્રાંતિમાં પડી જાય. એને એમ લાગે કે આ રામ લક્ષ્મણ જ લાગે. પણ વળી લોકો તર્કથી વિચાર કરે કે ના ના, રામ લક્ષ્મણ નથી, રામજીની સાથે તો સીતાજી હતા, આમની સાથે ચતુરંગીની સેના છે. ભરતજી બિલકુલ રામ જેવા લાગે. ગમે તેમ તો જીવ ઈશ્વરનો અંશ છે, એ ઈશ્વર જેવો જ લાગે છે. પણ ફરક એટલો, પેલા ભીલ લોકો શોધી કાઢે કે છે તો રામના જેવા જ, પણ થોડો ફરક છે. આના માનસ ઉપર ખેદ છે, ત્યારે પ્રભુનું માનસ પ્રસન્ન હતું. જીવ છે ને ઈશ્વર જેવો જ છે, એનો જ ટુકડો છે. પણ ફરક એટલો, જીવને દુઃખ પડે ત્યારે રડતો હોય છે અને પરમાત્મા સદૈવ પ્રસન્ન હોય છે. ઉપનિષદ કહે ને કે વૃક્ષ ઉપર 2 પંખી બેઠા છે અને એ વૃક્ષ જ એવું છે કે એને 2 રીતના ફળ આવે છે. એક ફળમાં ચાંચ નાખો તો કડવું લાગે, એક ફળમાં ચાંચ નાખો તો મીઠું લાગે. એટલે 2 પંખી બેઠા છે. એમાં એક પંખી એવું છે કે બંને ફળના સ્વાદ એને જુદા જુદા લાગે, અને બીજું પંખી એવું છે કે 2 માંથી ગમે ત્યાં ચાંચ મારે એને કોઈ સ્વાદ લાગતો નથી. બસ હૃદય રૂપી માળામાં, શરીરના વૃક્ષમાં હૃદયનો માળો, અને એમાં જીવ અને શિવ 2 પંખી બેઠા છે. પણ જીવને સુખ આનંદ આપે છે, દુઃખ રડાવે છે. ત્યારે શિવને સુખ અને દુઃખ 2 માં ભરતજીની સાથે સાથે ચિત્રકૂટ તરફ ઉપડે. નહીતર આ ભીલોને તો ખબર હતી કે ચિત્રકૂટ તરફ રામ ગયા છે, એમને દર્શન કરવા કેમ ન ગયા? નહીતર એ તો જંગલના જાણીતા માણસો હતા, છતાં એની વેળાએ ક્યારેય નહોતા ગયા એ લોકો. ભરતજી આવ્યા પછી એની સાથે ગયા. તુલસીજી સૂત્ર આપે, ઈશ્વરના દર્શન કરવા હોય તો કોઈ સંતની સાથે ચાલો. એકલા જશો તો ભટકી જશો. કોઈ ગુરુ, કોઈ સંત, કોઈ મહાપુરુષનો સંગ કરવો પડશે. અને એની સાથે જઈશું તો ચિત્રકૂટની યાત્રા સફળ થશે. કારણ કે હજી ઘણા વિઘ્નો વચ્ચે આવવાના. એકલા નથી પહોંચાતું, સંત સહકારની જરૂર છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે, ભીલો બધા બળવા લાગ્યા, યમુનાને કિનારે પહોંચ્યા. યમુનાનું શ્યામ જળ જોઈ રામજીનું ખૂબ સ્મરણ ભરતજીને થઈ આવ્યું. ત્યારે મહાત્માજી કહે છે, યમુનાને કિનારે ભરતજી રડી પડે છે, કૌશલ્યામાં આશ્વાસન આપે છે. ભરતજીએ માને કહ્યું, માં, આટલા દિવસ થયા, હજી રામજીના દર્શન થતા નથી. માં, મારું નામ સાંભળીને ભગવાન દૂર તો નહીં જતા રહે? બોલે, બેટા એવું ન બોલ. તારું નામ સાંભળીને જ્યાં હશે ત્યાંથી ઉલટાનો સામે આવશે.
રામ તો ભક્ત વત્સલ છે ભાઈ. ભરતજીને શાંત કરે છે. વળી બીજો દિવસ થાય એટલે યાત્રા આગળ. આમ ઋષિ મુનિઓને, ભીલોને, મૃગલાઓને પૂછતા આંખમાં આંસુ હોય, મુખમાં સીતારામજીનું નામ હોય, હૃદયમાં પ્રેમ હોય અને આ ભક્તિમય યાત્રા આગળ વધી છે. અને રામ રાજ્ય, પ્રેમ રાજ્યનો એક વિસ્તાર થતો ગયો. ભરતજીની આ પ્રેમ દશા જોઈને તુલસીદાસજીએ લખ્યું, દેવરાજ ઇન્દ્ર અકળાયો. ઇન્દ્રને એમ થયું કે આ ભરત જો રામ પાસે પહોંચશે તો રામને અવશ્ય પાછા અયોધ્યા લાવશે, અને રામ અયોધ્યા આવશે તો આપણી બાજી બગડી જશે. તેથી બૃહસ્પતિના પગ પકડીને ઇન્દ્રએ કહ્યું, બાપજી ગમે તે થાય, કપટ કરી રામની અને ભરતની ભેટ ન થાય એવું કંઈક વિઘ્ન નાખો. જેમ જેમ યાત્રા ઈશ્વર તરફ સાધકની થાય છે ત્યારે આજુબાજુનો સમાજ તો વિક્ષેપ કરે છે, પણ દેવતાઓ એ તૈયારી કરે છે કે મુલાકાત નથી થવા દેવી. અને તેથી તમામ દેવતાઓ આ ચિંતિત, ઇન્દ્ર તો ખાસ, બૃહસ્પતિને કહ્યું કોઈ પણ હિસાબે વિક્ષેપ કરો. બૃહસ્પતિએ કડી ટીકા કરી ઇન્દ્રની કે 1000 નેત્ર પણ તને દેખાતું નથી ઇન્દ્ર. તને ખબર છે રામના સ્વભાવની? સોનુ રે સુરેશ રઘુનાથ સુભાવુ, સોનુ સુરેશ રઘુનાથ નિજ અપરાધ રીસા હિન કાઉ, નિજ અપરાધ રીસા હિન કાઉ. જો અપરાધ ભક્ત કર કરગી, જો અપરાધ ભક્ત રામ રોષ પાવક સો જરઈ, રામ રોષ ઈ લોકહું વેદ વિદિત ઇતિહાસા, લોકહું यह महिमा जानहि दुर्वासा, यह सजदपि सम नहीं रागन रोषु, जदपि सम नहीं रागन रोषु. गहहीन पाप पुण्य गुण दोषु, गहहीन पाप पुण्य गुण दोषु. तदपि करहि सम विषम विहारा, तदपि भक्त भक्त हृदय अनुसारा, भक्त भक्त कर्म प्रधान विश्व करे राखा, खा जो जस करहि सो तस फल चाखा, जो जस करहि सो तस. ઇન્દ્ર, રામનો સ્વભાવ હું જાણું છું. બૃહસ્પતિ કહે, રામનો સ્વયં, રામનો તું અપરાધ કરીશ તો રામ ગુસ્સો નહીં કરે, પણ જો એના ભક્તનો અપરાધ કરવામાં આવે તો રામના ક્રોધાગ્નિમાં એ જીવ બળી જાય. દુર્વાસા અમરીશનો અપરાધ કરવા ગયા તો ભગવાન શ્રી કૃષ્ણએ દુર્વાસા ઉપર સુદર્શન ચક્ર ચડાવ્યું. ઇતિહાસની કથા પ્રસિદ્ધ છે. પરમાત્મા સમાન છે, એને રાગ રોષના દ્વંદ લાગુ ન પડે, છતાં પણ ભક્ત અને અભક્ત હૃદય અનુસાર ભગવાન સ્વમ અને વિષમ વિહાર કરે છે. તુલસી બહુ સરસ, વિહાર વિષમ હોઈ શકે, ઈશ્વરનો ભાવ વિષમ ન હોય. સંત અને ભગવંત એ સમાજના કલ્યાણમાં ઘણી વખત સામી વ્યક્તિના કલ્યાણ માટે થોડો વિષમ વિહાર પણ કરશે. સંત અને ભગવંતના વ્યવહારમાં ઘણી વખત ભેદ દેખાશે, પણ એના ભાવમાં બિલકુલ ભેદ ન હોય. એક દૂધ પીતું બાળક, માની 1 વર્ષનું બાળક યા તો 1.5-2 વર્ષનું બાળક જમવા બેસે, અને બીજી બાજુ 22 વર્ષનો છોકરો જમવા, બંને એક જ માના દીકરા છે. બંનેને જમાડતી વખતે માં બંનેમાં ભેદ કરશે. દેખાવમાં સીધો ભેદ છે. 22 વર્ષને કંઈક બીજું આપશે
1.5 વર્ષના ને કંઈક બીજો સીધો ભેદ છે. નહીતર એક જ માના ઉદરથી જન્મેલા, પણ એનો અર્થ એ નથી કે એ માના ભાવમાં બંને બાળકો તરફ કોઈ ભેદ છે. વ્યવહાર ભેદ. સંત અને ભગવંત આ સમાજના કલ્યાણ માટે વ્યવહાર ભેદ કરે, પણ ભાવમાં ભેદ સાધુ કદી કરી શકે નહીં. ઈશ્વર કદી ભાવ ભેદ ન કરે. માટે તદપી કરે સમ વિષમ વિહારા, એ તો ભક્ત અભક્ત હૃદય અનુસારા. સામાના હિત પૂર્તિ પ્રભુ એવી રીતનો વ્યવહાર કરે છે. તો હે ઇન્દ્ર, રામ અપરાધ કરીશ તો, ભક્ત અપરાધ કરીશ તો અકલ્યાણ થશે. રામના ભક્ત તો રામનો પડછાયો કહેવાય. રામથી વિરુદ્ધ કંઈ ન કરે, માટે રામ ભક્તને શરણે જા. બૃહસ્પતિએ ઠપકો આપ્યો. ઇન્દ્રને પસ્તાવો થયો છે. પછી તો ઇન્દ્ર ભરતજીની સેવા કરવા લાગ્યો છે. ભરતજીની મહાનતા ઇન્દ્ર વિઘ્ન કરવા ગયો, એ પણ સેવામાં લાગી ગયો. પછી તો માનસમાં લખ્યું છે, વાદળાઓ છાંયો કરતા જાય ભરતજીના ઉપર. ધરતી મૃદુ બનવા લાગી, કુશ કંટકો આમ દૂર થવા લાગ્યા, તાકી ભરતના પગને કંટક ન વાગે. તુલસીદાસજી કહે મંદ સુગંધ શીતલ પવન વહેવા લાગ્યો, તાકી ભરતજીને તકલીફ ન થાય. કિયે ચાહી છાયા જલદ અન સુખદ બરહી બરબાદ. માનસકાર કહે તસમગ ભય ઉન રામ કહ જસમગ ભરત હી જાત. ભરતને જેટલી સુવિધા થઈ આટલી તો રામજીની સુવિધા નહોતી મળી. સંત એની સેવા જ ઇન્દ્રાદિ દેવતાઓ પણ હવે ભાવ ધારણ કરવા લાગ્યા. એક ઉપરથી આવનારું વિઘ્ન પણ હટ્યું. યાત્રા આગળ ને આગળ. એક નદીને કિનારે જળથળ જોઈને બધાએ મુકામ કર્યો છે. જેમ જેમ ચિત્રકૂટની નિકટ ભરતજી જઈ રહ્યા છે, તેમ તેમ ભાવમાં એકદમ વધારો થતો રહ્યો છે. રાત્રિ પૂરી થાય છે. સવાર પડે તુલસીદાસજી આપણને ચિત્રકૂટમાં લઈ જાય છે. ચિત્રકૂટની તળેટીમાં રોજના ક્રમ પ્રમાણે 3 જણ તૈયાર થયા છે. એમાં સીતાજીની આંખમાં આંસુ છે. રાઘવેન્દ્રએ જાનકીજીને પૂછ્યું, દેવી આજ સવારમાં આંસુ કેમ? બોલે મહારાજ, મને આજ પ્રાતઃ કાળે જાગતા પહેલા એક સ્વપ્ન આવ્યું છે, અને એ સ્વપ્નમાં મને એવું દેખાયું કે ભરત ભૈયા અયોધ્યાથી ચિત્રકૂટ આવે છે. રામજીને આ સ્વપ્નની વાત બહુ ગમી. એને એમ થયું કે બહુ સરસ, સીતા ભગવાન કરે ભરત જલ્દી આવે તો એ તો ખુશીની વાત છે. બોલે ભગવાન, મેં સ્વપ્નમાં જોયું આપણી માતાઓ પણ ભાઈની સાથે હતી. વધારે ખુશીની વાત. બોલે પ્રભુ, મારાથી બોલાતું નથી, પણ બધી સાસુઓને મેં જરા જુદા રૂપમાં જોયા છે. મને એમ થાય છે કે માતાઓનું આવું સ્વરૂપ કેમ? આપણી અયોધ્યામાં બધા કુશળ તો હશે ના. જયારે સીતાજી આવું કંઈક કહ્યું ત્યારે રામજી પણ થોડાક ઉદાસ થઈ ગયા. લક્ષ્મણજીને ભગવાને પોતાની ઉદાસીનતા વ્યક્ત કરતા કહી દીધું, લખન સપન યહ નીક ન હોય. આ સ્વપ્ન સારું સાબિત નહીં થાય. પણ પ્રભુને થયું જો હું ઉદાસ થઈ જઈશ તો તુરંત સીતા અને લખન વધારે દુઃખી થશે, એટલે વાતને બદલી નાખી. એ જે મનમાં રાખી દઈ. ભગવાન રોજના નિયમ પ્રમાણે સાધુ સંતો ઋષિમુનિઓ બધા આવ્યા, એનું સન્માન કરવા આગળ ગયા. અને તુલસીની કવિતા, સન્માની સુર મુનિ બંદે બેઠે ઉત્તર દિશી દેખાત ભય નભધુરી ખગ મૃગ પૂરી ભાગે વિકલ પ્રભુ આશ્રમ ગયે સન્માની સુર મુનિ બંદી બેઠે ઉત્તર દિશી દેખાત ભય. દેવતાઓનું ઋષિઓનું સન્માન કરી રામજી વિરાજિત થયા. ઉત્તર દિશામાં જોવા લાગ્યા તો આકાશમાં ધૂળની ડમરીઓ ચડે, પશુ પંખીઓ ભાગી ભાગીને આશ્રમમાં સંતાવા લાગ્યા. રામજીને થયું આ શું થયું જંગલમાં? અત્યારે સવારનો સમય અને આટલા બધા વિકળ જીવો કેમ દેખાય છે? ભગવાન રામ સંતોની સાથે ચર્ચા કરે એના પહેલા વેદિકા ઉપર ઉભા થયા. બાબાજી લખે, તુલસી ઉઠે અવલોક. ફર્યા, એને લક્ષ્મણજીએ બરાબર જોયા. અને આજ આટલા સમય પછી ચિત્રકૂટના નિવાસમાં લક્ષ્મણજી એકદમ આવેશમાં આવી ગયા, રહી શક્યા નહીં. ભગવાનનું હૃદય ખભાર જોઈ અને સમયસર નીતિ વિચારોની ઘોષણા લક્ષ્મણજીએ કરી. રામજીને કહ્યું કે મહારાજ, પૂછ્યા વગર બોલું છું, મને માફ કરજો. બાકી આજ મારે આપને કહેવું જોઈએ, હું તમારા મનની સ્થિતિ સમજી ગયો છું. આ ભીલે કહ્યું કે ભરત અને શત્રુઘ્ન ચતુરંગીની સેના લઈને આવે છે, તો મહારાજ એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે નિષ્કંટક રાજ્ય કરવા ભરત આવે છે. કૈકેયીનો પુત્ર છે.
એને એમ થયું હશે કે રામ અત્યારે એકલા છે, પરાજિત કરી દઉં જેથી કરીને 14 વર્ષ પછી રાજ્યમાં કોઈ ભાગ ન પડાવે. અને એમાં ભરતનો શું દોષ? લક્ષ્મણ કહે વિષય જીવ પાઈ પ્રભુતાઈ. વિષય જીવને મહારાજ પ્રભુતા મળે પછી દેખાયા વગર રહે નહીં, અહંકાર આવ્યા વગર રહે નહીં. અને અંતે ભરત તો જીવ છે ને, આટલી મોટી સત્તા મળી એટલે અહંકાર આવ્યો. જગતમાં જેટલા જેટલાને સત્તા મળી એ અહંકારમાં ડૂબ્યા જ. શશી ગુરુતીય ગામી, ચંદ્રને મોટાઈ મળી તો બૃહસ્પતિની પત્નીનો ગામી બન્યો. નહુષને મોટાઈ મળી તો બ્રાહ્મણોની પાસે ઇન્દ્રાસન મેળવ્યા પછી પોતાની પાલખી ઉંચકાવી. જગતમાં જેને જેને મહાનતા મળી એ બધા જ ભાન ભૂલ્યા છે મહારાજ. વિષય જીવનું નક્કી નહીં, એ ક્યારે પલટો મારે. અને તેથી મહારાજ આજ ભરત ચતુરંગીની સેના લઈને આવે છે. સ્પષ્ટ એકલો મળવા આવવું હતું તો સેના શું કામ લાવ્યો? એને ખબર નથી કે જંગલમાં નિવાસ છે, અહીં 3 જણની વ્યવસ્થા માટે પણ મુશ્કેલી છે. અને અહીં ચતુરંગીની સેના લાવવાનું પ્રયોજન શું? હિસાબ સાફ છે મહારાજ. અને ક્યાં સુધી મનમાં રીસને દબાવીને બેસો? લક્ષ્મણ કહે છે આપણે ક્ષત્રિય છીએ મહારાજ, મારા હાથમાં એ ધનુષ બાણ છે. રાજ્ય કોને મળે એની મને જરાય ચિંતા નથી, પણ પ્રભુ કાચા પાકા બોરના ઠળિયા ખાવ છો ને ત્યારે આત્માના ટુકડા થઈ જાય. અને આ શું કામ? કયો ગુનો કર્યો અયોધ્યાનો? આજ હું મહારાજ નહીં છોડું કે આજ રામ સેવક જસ લેવું અને ભરત અહીં સમર શિખાવન. ભરતને રણાંગણમાં હું શિખામણ આપીશ અને રામના ભક્ત તરીકે જગતમાં યશ પ્રાપ્ત કરીશ. દળકટક લઈને આવેલા એ બંને ભાઈઓની સેનાને જેમ બાજ પંખી તેતરને ચૂંથી નાખે એમ બધાને ચૂંથી નાખીશ. અને સિંહ જેમ હાથીના મસ્તકને ચીરી નાખે એમ ભરતને શત્રુઘ્નને રણ મેદાનમાં સુવડાવી દઈશ. મહારાજ તમારો ભક્ત છું, તમારો સેવક છું, ક્ષત્રિય છું. લક્ષ્મણજી ઉગ્ર થઈને બોલવા લાગ્યા, હું કોઈને નહીં બચવા દઉં મહારાજ. અને જો હું બોલ્યો એટલું ન કરી શકું, જો શંકર એને, કારણ કે ભરતજી આમ શંકરની ઉપાસના બહુ કરતા. રામનું ભજન કરવું હોય ને એને શંકરની ઉપાસના ખૂબ કરવી પડે. જ્યારે ભરતજી બહુ મુશ્કેલીમાં હોય ત્યારે શિવજીની ઉપાસના. જ્યારે ભરત આપણે ગઈકાલે જોતા હતા કઈ કઈ દેશમાં એનો જીવ બળતો હતો કે અયોધ્યામાં કંઈક તકલીફ છે ત્યારે શિવજીનો રુદ્રાભિષેક ખાસ કરાવ્યા કરે. એટલે લક્ષ્મણજીને ખબર છે કે શિવની ઉપાસના ઘણી કરે છે. એટલે કહું કદાચ એનો શંકરે જો મદદ કરવા આવે તો હું આજ નહીં મૂકું. જો સહાય શિવજી જો એને સહાય કરવા આવશે તો પણ હું આજ એને છોડીશ નહીં, ગમે તે આવે એને મદદ કરવા. પણ આજ રામનો વિરોધ કરવા આવનાર ભરતને હું છોડીશ નહીં. બંને ભાઈઓને રણમેદાનમાં સુવડાવી દઈશ. આમ કહીને લક્ષ્મણજી બોલવા લાગ્યા. તુલસી કહે રામજી બિલકુલ ચૂપ. લક્ષ્મણને બોલવા દીધું. લક્ષ્મણજી એકદમ કાંપવા માંડ્યા ચિત્રકૂટની તળેટીમાં. અને લક્ષ્મણનું એ વીર રસનું નિવેદન સાંભળીને જગ ભય મગન ગગન ભય બાની, આજ લખન બાહુબલ વિપુલ બખાની. આકાશના દેવતાઓ મગન થઈ ગયા અને આકાશવાણી થઈ લક્ષ્મણજીના બાહુબળની પ્રશંસા કરી. આકાશમાંથી આકાશવાણી કહ્યું, લખનજી ધન્ય હો, આપની શુરવીરતા, આપની વીરતાને કોણ વર્ણવી શકે? પણ આપ ઉતાવળિયું પગલું ભરશો તો પસ્તાવું પડશે. અને પછી પસ્તાઈ અને વિદ્વાનો વિદ્વાન નથી કહેતા. માટે ભરતજી તો શરણાગતિ સ્વીકારવા આવે છે. હે સંત, હે લખનજી, આપ જરા વિચારો. આમ આકાશવાણીથી લક્ષ્મણજીને શાંત કર્યા, સ્પષ્ટતા કરી કે ભરત શું કામ આવે છે. હવે આટલું બધું લક્ષ્મણજી બોલી ગયા, હું મારી નાખું, આમ કરું. અને ઉપરથી ઠપકો આવ્યો કે તમે ઉતાવળ કરી રહ્યા છો. એકદમ લક્ષ્મણજીને સ્વાભાવિક સંકોચ થયો. ભગવાનને વંદન કરી ચૂપ થઈ ગયા. રામજી સમજી ગયા કે લખન જરા વધારે પડતું તો જરૂર બોલ્યો છે અને આકાશવાણીથી એને ઠપકો મળ્યો, તેથી લખન જરા ઉદાસ થઈ ગયા. અને લખન ઉદાસ થાય એ પ્રભુને ગમ્યું નહીં. હવે ભરતને હું મારી નાખું એવું લક્ષ્મણ બોલ્યા એટલે રામજીને ગમ્યું નહીં. અને હવે લખન બોલ્યો એટલે એને ઠપકો આપતા જીવ ચાલતો નથી. રામજીનો સ્વભાવ અતિ સંકોચી છે. પ્રભુનો સ્વભાવ અતિ સંકોચ અનુભવે. લક્ષ્મણને ઠપકો આપતા જીવ ચાલે નહીં, બીજી બાજુ ભરત માટે આવું બોલ્યા એક ગમ્યું નહીં. અને છતાંય જે કહેવું છે એ કહી દેવું છે, તેથી બહુ સરસ રીતે રામજી બોલ્યા. લખનને કહ્યું, લખન તું ઘણીવાર બોલે છે પણ આજે બહુ સરસ બોલ્યો. અહીંથી શરૂઆત કરી રામજી, જેથી કરીને લખનનો બોજ ઓછો થઈ જાય. એમાં તે નીતિ સૂત્રની જે ઘોષણા કરી કે વિષય જીવને મોટાઈ મળે એટલે અહંકાર આવે, એ તો કેટલી સાચી વાત. તારી વાત બિલકુલ સાચી કે સંસારીઓને મોટાઈ મળે એટલે ભાન ભૂલે જ, એ પોતાનું સ્થાન ચૂકે. હું એમાં સંમત થાઉં છું લખન તારા સૂત્રની સાથે. પણ સંમત થયા પછી ભગવાને એકદમ મૂડ આપી દીધો
કે વિષયી જીવને પ્રભુતા મળે એટલે અહંકાર આવે. લખન એ વાત સાચી, પણ અહંકાર કોને આવે ભાઈ? સપને હો સંત સભા નહીં સે. જેને સ્વપ્નમાં સંતનો સંગ ન કર્યો હોય એને વિષયી સત્તા મળ્યા પછી અહમ આવે. તો ભરત તો પોતે જ સંત છે એટલે એને આ લાગુ નથી પડતું સૂત્ર. બાકી જગત માટે તારું સૂત્ર ઉપયોગી થશે, પણ ભરત માટે લાગુ નથી પડતું, કારણ કે ભરત સ્વયં સંત છે. અને પછી રામે પ્રમાણપત્ર આપ્યું, ભરત ન હોય અહીં રાજપદ, બીધી હરિહર પદ પાય. એક અવધ નહીં. લખન હું તને ખાતરી આપું છું, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયની પદવી જો ભરતને મળે તો પણ ભરતને રાજ્ય મદ ના આપે, એની હું ખાતરી આપું. આ કેટલું મોટું પ્રમાણપત્ર! જે સાધક માટે ઈશ્વર પ્રમાણપત્ર આપે કે આને કોઈ દિવસ અહંકાર ના આવે, એ માણસની સાધના કેટલી ઊંચી હશે. લોકો કહે કે ફલાણા ભાઈ તો બહુ સરળ છે, એથી કઈ બહુ રાજી ન થઈ જવાય. પ્રભુ જ્યારે પ્રમાણપત્ર આપે, કારણ કે પ્રભુનો નિયમ છે ને, એ આપે જ નહીં બને ત્યાં સુધી, અને આપ્યા પછી કોઈ દી પાછું ખેંચે નહીં. એ પ્રભુનો નિયમ છે. અને જગત જલ્દી આપે અને એટલું જ જલ્દી લઈ લે. આ જગતનો ક્રમ છે. જલ્દી પ્રમાણપત્ર આપી દે, જલ્દી લઈ લે. પાછળથી એમ કે એ તો કરવું પડે શિષ્ટાચાર ખાતર, બે શબ્દો બોલવા પડે, બાકી તો આપણે સમજતા હોય ને બધું કેમ. પાછી આવી વાતો કરે. આ જગત છે. સન્માન આપે પાછું આમ બોલે. એટલે મહાપુરુષો સમાજને બહુ સરસ રીતે ઓળખે છે. અને એક વસ્તુ તો ચોક્કસ ને, જગત ઓળખાયા પછી જ જગતની યાત્રા બરાબર શરૂ થાય છે. પેલા જગત સમજાઈ જવું જોઈએ, પછી તકલીફ ન થાય. પછી જગદીશની યાત્રા ઘણી આનંદદાયક, પછી લોકોની દયા આવતી હોય, સમાજની દયા આવે, એની કંગાલિયતની કરુણા છૂટે અને સાધક આગળ નીકળતો જાય. જગત સમજાવવું જોઈએ. પહેલું એને જે બનાવ્યું છે ને એ બરાબર સમજાઈ જવું જોઈએ, તો બરાબર જગદીશ સમજાય. તુલસીજી કહે છે, પ્રભુએ જેને પ્રમાણપત્ર આપ્યું કે મારા ભરતને અહંકાર ના આવે. રામજીને એમ થયું મારે લખનના માનસમાં ભરત માટે જે ખોટું ચિત્ર ઊભું થયું એ સાવ કાઢી નાખવું. એટલે રામજીએ કહ્યું, લખન બીજું તો શું કહું, મશક ફૂંક બરું મેરું ઉડાહી. મચ્છર ફૂંક મારે તો મેરુ પર્વત ઉડે નહીં, પણ મચ્છરની ફૂંકથી કદાચ મેરુ જેવો પર્વત ઉડી જાય તો પણ હું ખાતરી આપું, હો હિન નૃપ મદ ભરત હી ભાઈ. ભરતને રાજમદ ન આવે. અને હજી રામજીને કંઈક ઘટતું લાગ્યું, તેથી પહેલી વાર રામજી બોલ્યા, લખન તુમાર શપથ પિતુઆન. એ લખન, મને તારા સોગંદ છે ભાઈ. મેં તારા સોગંદ કોઈ દિવસ હું બોલ્યો નથી, પણ આજ તારા સોગંદ ખાઈને કહું છું, પિતાજીના સોગંદ ખાઈને કહું છું, સૂચિ સુબંધો નહીં ભરત સમાના. આ જગતમાં ભરત જેવો ભાઈ નથી. લખન, ભરત માટે હવે પછી આવું બોલીશ નહીં. ભરત એ તો સંત છે. લખન, હું અને તું બધા એક બાજુ છીએ. ગુણ એ દૂધ છે અને અવગુણ એ પાણી છે. આપણું રઘુકુળ એ તળાવ છે, અને વિધાતાએ રઘુકુળના તળાવમાં ગુણ રૂપી દૂધ અને અવગુણ રૂપી પાણીને ભેગા કરી દીધા. પણ આપણા ચાર ભાઈઓમાં કહેવું જોઈએ, ભરત હંસ, રવિ વંશ તડાગા અને જન્મી કિન્હ ગુણ દોષ વિભાગા. ભરત તો રઘુકુળનો હંસ છે બાપ, જેણે દૂધ જ સ્વીકાર્યું છે, પાણીનો ત્યાગ કર. સંત હંસ ગુણ ગહી પય પરિહરી બારી વિકાર. સંતો સદગુણના પૈને સ્વીકારે ને વિકારના પાણીને છોડી દે, એમ ભરતજીએ તો સદગુણો સ્વીકાર્યા છે. લખનજી ચૂપ થઈ ગયા. મહાત્માઓનો એવો મત છે, માનસમાં નથી લખ્યું. આ બધું નિવેદન સાંભળ્યા પછી લખનની આંખમાં આંસુ આવી ગયા છે. એના બે ત્રણ કારણો હતા. એને કઈ આકાશવાણીએ ઠપકો આપ્યો ને એટલા માટે એનો કઈ તેજોવત થયો, એથી તો લક્ષ્મણ કઈ ડરે નહીં. નહીતર એનાથી અપવાદથી ડરે તો આખી જનકપુરી તે દિવસે પરશુરામની સામે બોલતા હતા ત્યારે એમ કહેતી, આ બાળક હવે વધારે પડતું બોલે છે અને અટકાવ. પણ એની લોક સમાજની કોઈ અસર લખન ઉપર નથી થઈ. એને તો રામની કીર્તિ કેમ ફરકે, એની જ એક ચિંતા હતી. લોકો ગમે તે કહે, નહીતર તો લક્ષ્મણજી ચૂપ થઈ ગયા હોત. જનકપુર આખું એમ કહેતું હતું, રામ બહુ સરસ છે, ના નાનો ભાઈ કેટલો અવળો છે. એ લખન જાણી જોઈને કરતા હતા કે જો હું અવળો થાઉં તો પ્રભુને લોકો વધારે માન આપે. બીજાને માન આપવા માટે પોતે અપયશનું વિષ પીતા હતા. તો એને કઈ દેવતાઓ કહે એટલે એને કઈ નારાજ ન થઈ જાય એ પુરુષ. પણ એની આંખમાં આંસુ એના બે કારણો સંતો કહે. એક તો હું ભરત માટે આટલું બધું બોલી ગયો, એક સંત માટે આવું બોલી ગયો, અને પ્રભુ એ ભલે આડકતરી રીતે પણ મને ઠપકો જ આપી દીધો છે. મેં આજ પ્રભુનું થોડુંક દિલ દુભાવી દીધું. અને સંત અને ભક્ત હંમેશા કાળજી લે, પોતાના ઈષ્ટનું દિલ ન દુભાય.
અને બીજું કારણ સંતોએ બહુ સરસ બતાવ્યું કે આજ ચિત્રકૂટમાં લક્ષ્મણજીને સુમિત્રામાં યાદ આવે છે પહેલી વાર. કારણ કે સુમિત્રાજીએ લક્ષ્મણને વિદાય આપતી વખતે એમ કહ્યું હતું કે રાગ રોષ ઈર્ષા મદ અને મોહને આધીન થઈશ નહીં. સ્વપ્નમાં પણ તારામાં આ દુર્ગુણ ના આવવા જોઈએ. આજ અતિ રોષ આવી ગયો ભરત ઉપર, એટલે એને સુમિત્રાજીનું સ્મરણ થયું કે મને માએ 5 વ્રત આપ્યા હતા, એ વ્રતમાં આજ થોડોક ફેર પડી ગયો. માતાનું વચન થોડુંક નિભાવવામાં મુશ્કેલી પડી ગઈ. એનું માનો એને દુઃખ થયું, પણ ભગવાન બહુ જ એકદમ સમજીને આખી વાતને ફેરવી નાખે છે, જાણે ઘટના કંઈ બની જ નથી. લખનની સાથે, સીતાની સાથે, ઉપસ્થિત સમુદાયની સાથે ચર્ચા કરવા લાગ્યો. બસ તુલસીજી આપણને ફરી આ બાજુ ભરતજીની પાસે લાવે છે. આજ સવારથી ભરતજીને શુકન થાય છે. સંક્ષેપમાં કહું છું, આખો સમાજ નદીને કિનારે હવે બિલકુલ ચિત્રકૂટની નજીક છે બધા લોકો. ભરતજીને સવારથી મંગલ શુકન થાય છે. હૃદય આનંદથી ભરાવા લાગ્યું છે. ભરતજીએ કૌશલ્યા માને કહ્યું, માં આજ મારો આત્મા એમ કહે છે આજે મને રામ દર્શન થશે. આજે મારો આત્મા ખૂબ પ્રસન્ન થાય છે. આજે મારું મન ખૂબ આનંદ અનુભવે છે. માં તો આશીર્વાદ આપ. હું શત્રુઘ્ન અને ગુહ 3 જઈએ અને પછી ત્યાં બધી કેવી સુવિધા છે, પછી અમે તમને સૌને લઈ જઈએ. સીધા બધા જઈએ, પ્રભુને સંકોચ થાય એવું નહીં કરવું જોઈએ. બહુ સમજદાર ભરતજી. અને તેથી 3 જણાએ માતાની વિદાય, ભરતને આજ માં વિદાય આપી. જાઓ બેટા, બીજું તો શું કહું, તારી રામ ભક્તિ સફળ હો. શત્રુઘ્ન, ભરત અને ગુહ ગુરુદેવની આજ્ઞા લઈ સમાજને ત્યાં રાખી 3 ઉપડ્યા છે. રામની ભક્ત વત્સલતાનું સ્મરણ થાય ત્યારે ભરતજીને ચાલવું હોય તો દોડાઈ જાય, અને કઈ માના કર્તવ્યોનું યાદ આવે ત્યાં ભરતજીના પગલા થંભી જાય. આ ભરતની દશા, ઘડીક તેજ ગતિ, ઘડીક સ્થિર ગતિ. આવી રીતે ભરતજી ચાલે. ઋષિમુનિ મળે તો ભરતજી પૂછે, આપ રામને જોયા છે? વળી મહાત્માઓ કંઈ આ કહે, ખ્યાલ હોય તો, ન ખ્યાલ હોય તો ન કહે. ભીલો મળે, ભરતજી પૂછે, આપે રામને જોયા? ત્યારે ભીલો કહે, 3-4 દિવસ પહેલા અમે લાકડા કાપીને નીકળેલા, રામજી ફરવા નીકળેલા ત્યારે અમને દર્શન થયેલા. ભીલોને ભરત પૂછે, સાચે ને તમને દર્શન થયેલા? બોલે, હા મહારાજ, અમે રામ દર્શન કર્યા. જે ભીલ કહે અમે રામ દર્શન કર્યા, એવા ભીલના પગમાં ભરતજી પ્રણામ કરે. ભીલોની આંખમાં આંસુ આવી જાય, મહારાજ હમ પાપી લો. બોલે, નહીં, રામ દર્શન કરે અને પાપી કેમ કહેવાય? પાપી તો હમ હૈ જો ભટકતે हैं अभी तक दर्शन नहीं हुए. અને રામ દર્શન નું તો ફળ છે ને, મમ દર્શન ફલ પરમ અનુપા. ગંદકી હોય ને, નાળાનું પાણી હોય પણ ગંગામાં ભળ્યા પછી ગંગા થઈ જાય. એક નદિયા એક નાર કહાવત મેલો ही नीर भरो, दोनों मिलकर एक बरन भय, सुरसरी नाम पर्यो हमारे अवगुण चित ना धरो. जब मिल जाते हैं गंगा में तो गंगा हो जाती. તો ભરતજી ભીલોને પ્રણામ કરે. આ રીતે આગળ ચાલે છે. ભરતના દર્શન કરી વીછી અને સર્પો વિષ છોડવા લાગ્યા. જળ ચેતન બનવા લાગ્યા, ચેતન જળ બનવા લાગ્યા. પશુ પંખીઓ ભરતના પ્રેમને જોઈ ભાવ મગન બન્યા. ભરતજી પ્રેમ રાજ્ય સ્થાપી દે છે. આજ જંગલની અંદર એક ભાવમય વાતાવરણ ભરતજીએ ઊભું કર્યું. આગળ ને આગળ દોડ્યા જાય. એમાં ગુહ એક ટેકરા ઉપર ચડ્યો છે. એમણે ગિરિરાજ ચિત્રકૂટના દર્શન કર્યા. ગુહરાજાએ બૂમ પાડી, ભરતજી ઉપર આવી ગયે. ભરત અને શત્રુઘ્ન ઉપર ગયા અને ગિરિરાજ ચિત્રકૂટના દર્શન કરતા કવિ અગમ જેમ બ્રહ્મ સુખ અહમમ મલિન જનેસુ. અહંતાન મમતામાં ડૂબેલા માનવી માટે જેમ બ્રહ્મ સુખ અગમ, એમ તુલસી કહે આજ ચિત્રકૂટ જોયા પછી ભરતના મનના સુખનું વર્ણન કરવું એ મારા કલમથી અગમ છે, હું ન વર્ણન કરી શકું. તુલસીજી કહે ચિત્રકૂટને જોતા જ ભાવ સમાધિ લાગી ગઈ ભરતજીને. સાષ્ટાંગ દંડવત કરવાનો સંકલ્પ કર્યો છે. અહીંથી હું પેદલ નહીં ચાલું, દંડવત કરતો કરતો જઈશ, તાકી પ્રભુની ચરણરજ મારા શરીરને અડે તો મારું શરીર પાવન થાય. ગુહરાજને ગમ્યું નહીં, પણ અટકાવી શક્યા નહીં. ભરતજી દંડવત કરે. રસ્તો ભૂલ્યા છે. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી સાચો રસ્તો બતાવ્યો. નિષ્ઠા અને સાધના પરિપક્વ હશે તો અવરોધ કરનારા સાચો રસ્તો બતાવવા માંગશે. ભરતજી ઉત્તરોત્તર વિકાસ કરે છે. ઉત્તરોત્તર આ માણસ સફળ થયા છે. ગમે તેટલા વિઘ્નો આવ્યા. અને છેલ્લું વિઘ્ન તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો હમણાં આપણે જોયું, પહેલું વિઘ્ન આપણે જોયું ત્યાગમાં વિક્ષેપ, ભૂલ સુધારી દીધી શ્રંગવેરપુરથી. બીજું વિઘ્ન ગુહના સમાજે ગેરસમજ કરી
પણ પછી એ લોકો સહાયક બની ગયા. ત્રીજું વિઘ્ન સમૃદ્ધિ ભરદ્વાજજીની આડી આવી, ભરતજી એમાંથી બિલકુલ નિર્લેપ પસાર થઈ ગયા. ચોથું વિઘ્ન દેવતાઓ વિક્ષેપ કરવા ગયા, તો બૃહસ્પતિના ઠપકાથી દેવતાઓ ભરતજીને સહાયક બન્યા. પણ આટલે સુધી સાધક પહોંચી જાય અને ભગવાનની બિલકુલ નજીક પહોંચવામાં આવે ત્યારે પછી ઘરના જ માણસો વિરોધ કરે. લક્ષ્મણજીએ બાણ ઊંચું કર્યું. લક્ષ્મણજી કહે હું ભરતને, આ છેલ્લી કક્ષા, પછી કુટુંબમાંથી જ કોક ઊભું થાય કે બસ હવે હદ થાય, હવે આ બધું બંધ કરો. કુટુંબમાં જ વિરોધ પેદા થશે. નજીકમાં નજીકની વ્યક્તિ પછી નિંદા શરૂ કરશે, ટીકા શરૂ કરશે. આવું થશે ત્યારે સમજવાનું, સાવ નિકટની વ્યક્તિઓ જ્યારે નિંદા શરૂ કરે ત્યારે સમજવાનું હવે હું સફળતા તરફ જઈ રહ્યો છું. એક પ્રમાણ. અને કબીર તો ખાસ કહેતા કે જે બહુ નિંદા કરે એને તમારા ઘરની બાજુમાં મકાન ભાડે અપાવો, આગ્રહ કરી. બહુ સુંદર કબીર કહેતા. કબીરા તેરી ઝૂંપડી ગલ કટિયા કે પાસ, કરેગા સો ભરેગા તું ક્यों ફિરે ઉદાસ. નિમંત્રણ આપો એને કે અમારા ઘરની સામે મકાન રાખો, જેથી કરીને તમને રોજ અમારી ટીકા કરવાનું સૂજે અને અમારી સાધનાનો માર્ગ નિષ્કંઠ. કારણ કે નીંદણું ચાલુ થાય ને તો બાજરાનો છોડ બહુ સરખો રહે. ખેતરમાં ખેતી વાવી હોય, આપણે બાજરો વાવ્યો હોય, એને નિંદાવવું પડે છે આજુબાજુનું ઘાસ, તો જ બાજરો સરખી રીતે વિકાસ કરે. એમ સાધનાના વૃક્ષને વિકાસ આપવો હોય તો આવું નીંદણું કરાવવું જ જોઈએ. અને એટલા માટે આપણે ખેડૂતો નિંદવાના દાડિયા કરે છે. 10 રૂપિયા આપવાના, એટલે નિંદા કરે એને તો 11 આપવા કે તું ચાલુ રાખ, આ પ્રવૃત્તિ બંધ કરીશ નહીં. તારે રોટલો ખાવો હોય તો ખાઈ જા, જમી જા, અને 15 લઈ જા, પણ તારી પ્રવૃત્તિ આમનામ ચાલુ રાખ, જેથી કરીને સાધનાના છોડને વિક્ષેપ ના આવે. સ્વાભાવિક. નજીકના માણસો અને નજીકના બહુ પ્રયાસ કરશે. તમે જોજો, નિકટના માણસો બહુ હેરાન કરે. મકર સંક્રાંતિનો તહેવાર હોય તો આપણા ચિંતકોએ કહ્યું ને કે આપણને એમ થાય કે હું મારી અગાસી ઉપર ચડીને પતંગ ચડાવું, અને આપણે પતંગ ચડાવીએ તો આપણી પતંગ કાપે કોણ? બાજુવાળો, અગાસીવાળો જ કાપે. દૂરની અગાસીવાળો આપણી પતંગ ન કાપી શકે. તમે રાણપુરમાં પતંગ ચડાવો ને તો ધંધુકાવાળો ન કાપી શકે, રાણપુર વાળો જ કાપે. તમારી પતંગ જેવી આકાશમાં ઊંચે ચડશે, તમારો વિકાસ જેવો ઉપર જશે, એટલે તમારી બાજુ વાળો જ કાપવાની કોશિશ કરશે, દૂર વાળો નહીં કાપી શકે. વધારેમાં વધારે કાપનારો બિલકુલ નિકટનો હશે, અને એ ત્યારે જ કાપે જ્યારે પતંગ ચગે, ઉડે ત્યારે. જ્યાં સુધી વિકાસ તમે નહીં કરો ત્યાં સુધી કઈ સવાલ નથી, પણ જેવો આકાશમાં ઉડાન ભરશે સાધક, ત્યારે લોકો કોઈ પણ દોર લઈને, પછી પાયેલો હશે, કાચો હશે, ગાંઠું મારેલો હશે, પણ એ પૂરા પ્રયાસ કરશે કે આનો દોર કપાય કેમ. નહીં કઈ નક્કી નથી, કાપવા જતા આપણી જ ક્યાંક કપાઈ જાય, કઈ નક્કી થોડું છે. અને પતંગ કપાયા પછી પતંગ ક્યાં પડે એ નક્કી નહીં. ક્યાંક બાવળના જરડામાં એવી ભરાઈ જાય, ન પતંગ રહે ન કાગળ રહે, કાંઈક એવી રીતનું કુરૂપ થાય છે. બીજાની પતંગો કાપવા જતા જ્યારે પતંગો કપાય છે પછી એ કુરૂપ બને છે. કહેવાનો અર્થ, કુટુંબમાંથી કોઈ ઊભું થશે વિરોધ કરનાર, અને એમાંથી જ્યારે સફળતા મળી જાય ત્યારે સમજવાનું હવે ચિત્રકૂટ બહુ નજીક છે, હવે મુશ્કેલી નથી. અને ભરતજી જ્યારે દંડવત કરતા આ રીતે જઈ રહ્યા છે, મંદાકનીના પટાંગણમાં પહોંચ્યા, આશ્રમ દેખાયો, રામજી બેઠા છે, હાથમાં ધનુષ બાણ ફરી રહ્યા છે, જાનકીજી વિરાજિત, લખન કંઈક પૂછે છે, સરકાર કંઈક પ્રત્યુત્તર આપે છે, તુલસીજી કહે વલકલ વસ્ત્રો ધારણ કર્યા. ભરતજીએ સીતારામજીને કેવા જોયા? બલકલ બસન જટિલ તન શ્યામા, બલકલ બલકલ બસન જટિલ તનુ શ્યામા, બલકલ જનુ મુનિ બેશ કિન્હરતિ કામા, જનુ મુનિ બેશ કિન્હરતિ. કામદેવ અને રતિ જાણે મુનિના વેશ ધારણ કરીને બેઠા હોય એવા રામ સીતા દેખાય છે. ભરતજી પરમાત્માનો આશ્રમ જોઈ અતિ પ્રેમમય બન્યા છે. ભગવાનના ચરણ ચિહ્નો જોઈ મંદાકનીની રેતમાં ભરતજી આળોટવા લાગ્યા છે, નેત્રમાંથી આંસુ પડવા લાગ્યા. જેમ જેમ નિકટતા આવી એમ હૈયું ગદગદિત બન્યું. શત્રુઘ્ન બોલતા નથી, આંખે બરસ રહી હે. ગુહે આ પ્રેમ દશા જોઈ છે. સંતોનો એવો મત છે, દ્વાર પાછળનું હતું ત્યાં ભરતજી અટકી ગયા. ગુહરાજે કહ્યું, મહારાજ સરકારની દ્રષ્ટિ આ તરફ નથી, આપણે આમ સામે જઈએ, આપણે પાછળ છીએ. ભરતજીએ મનાઈ કરી દીધી ગુહને. કહ્યું, નહીં ગુહ,
સન્મુખ તો સંતો જઈ શકે, મારો જેવો પાપી કેમ સન્મુખ જઈ શકે? હું તો પાછળ બરાબર છું. અને હા, મેં નિર્ણય કરી લીધો છે. શું? હું મારી મેળાએ આશ્રમમાં પગ નહીં મૂકું. મારા જેવા પાપીના પગલા આશ્રમમાં પડે અને આશ્રમની પવિત્રતા ખંડિત થાય તો એક મોટું પાપ કર્યું બોલાય. હું તો જ આશ્રમમાં જઈશ જો રામ આવીને મને બોલાવે કે આવું ભાઈ, અને પ્રભુ જો માફ કરે તો આશ્રમમાં જઈશ. ભરતજી પડી ગયા. પાહી નાથ કહી પાહી ગોસાઈ શબ્દો નીકળે છે. એ ભગવાન, એક પાપી શરણે આવ્યો છે, પરમાત્માનો પુકાર ભરતજી કરે છે. રામજી સાંભળી ગયા, પણ ભગવાન હલ્યા નહીં. ભગવાનને એમ થયું, ઉતાવળ તો ઘણી થઈ રામજીને, પણ ભગવાનને થયું લખનના માનસમાં ભરત માટે થોડોક કુભાવ જાગ્યો અને મેં એનું ચિત્ર ભૂસવાની પૂરી કોશિશ કરી, પણ લાવ ખાતરી કરું ખરેખર લક્ષ્મણનું મન સાફ થયું કે કેમ. એટલે આ અવાજ લક્ષ્મણ સાંભળે અને લક્ષ્મણ જો મને કહે તો હું જાઉં. કારણ કે હું ઉતાવળમાં ઊભો થયો ને એ બધું જોવા લાગ્યો તો લક્ષ્મણજીએ મને ઉપદેશ આપવાની શરૂઆત કરી કે વિષય જીવને પ્રભુતા મળે ત્યારે એ દેખાયા વગર રહે નહીં, મહારાજ આમ કરવું જ જોઈએ, આવું બધું એ બોલતો હતો. એટલે હવે મારે રામ કહે નક્કી કરવું. હવે લખન કહે પછી જ ઉઠવું, ત્યાં સુધી ઉઠવું જ નથી. એ કહે કે હવે દોડો તો બરાબર. એટલે રામજી બિલકુલ એમને બેઠા છે. ભરતજી પુકાર કરે છે રામજીને અને લક્ષ્મણજીએ શબ્દો સાંભળ્યા છે. ભાઈનો અવાજ ભાઈ ઓળખી ગયો, અને ઓળખી જ જાય ને ભાઈ. એ તો અત્યારે ભાઈ ભાઈનો અવાજ નથી ઓળખતા, કારણ કે સ્વાર્થો એટલા બધા શરૂ થયા, નથી ઓળખતા. ત્યારે આ તો રઘુવંશી ભાઈ છે. લક્ષ્મણજી અવાજ ઓળખી ગયા કે છે અવાજ ભરતનો. આંખ આમ ફરવા લાગી અને જામ દ્વાર તરફ જોયું તો ભરતજીને રડતા જોયા, શત્રુઘ્નને આળોટતા જોયા. લખનનું હૈયું ગદગદિત થયું છે. એક ક્ષણ માટે થયું રામજીની સેવા છોડીને જતો રહું ભરત પાસે, પણ થયું તો મર્યાદા તૂટે. લક્ષ્મણજી ગમે ત્યાં જાય, શરીર દૂર હોય, મન ભગવાનની પાસે હોય, પણ આજ શરીર રામ પાસે રહ્યું અને મન ભરત પાસે પહોંચી ગયું. ઘણી કોશિશ કરી મનને પાછું ખેંચવાનું, લક્ષ્મણજી અસફળ. આંખમાં આંસુ આવી ગયા અને લક્ષ્મણજીથી રહેવાયું નહીં. અને રામજીને કહ્યું કે મહારાજ ભરત પ્રણામ કરત રઘુરાઈ. મહારાજ આપણો ભરત આવ્યો છે, પ્રભુ ઉઠો ના. કેટલી ભક્તિ આ સાધકની પરિપક્વ હશે કે વિરોધ કરનારને રામને પ્રાર્થના કરવી પડી કે મહારાજ હવે ભરતનો સ્વીકાર કરો. જે બાણ ઉઠાવતો તો એ પ્રભુને વિનંતી કરે, જ્યારે નિષ્ઠા પરિપક્વ બનશે ત્યારે વિરોધીઓને મારો હાથ પકડીને લઈ જશે મુજ દુશ્મનો જ સ્વજન સુધી. હાથ પકડી પકડીને પરમાત્મા સુધી જે વિરોધ કરનારા હશે એ વ્યક્તિઓ આપણને ઉપાડી જશે. લક્ષ્મણજીને કહેવું પડ્યું મહારાજ ભરતને સ્વીકારો. અને ભગવાને કહ્યું કે હવે તું કહેતો હોય તો જાઉં. લક્ષ્મણજીએ જ્યારે આગ્રહ કર્યો, ભરત પ્રણામ કરે પછી તો જે ઉતાવળ થઈ છે. ઉઠે રામ સુની પ્રેમ અધીરા, કહું પટ કહું નિશંગ ધનુ તીરા. ભરત આવ્યા છે એમ સાંભળતા રામજી ઉભા થયા, પ્રેમ અધીર બની ગયા અને ભરતને ભેટવા જે દોડ્યા છે. તુલસી કહે પરમાત્માના શ્રી અંગ ઉપરથી 4 વસ્તુ પડી ગઈ. ધનુષ્ય, બાણ, કેળનો ભાથો છૂટીને પડી ગયો, ખભાનું ધનુષ, હાથનું બાણ અને છાતી ઉપર જે વલકલ હતું એ પડી ગયું. 4 વસ્તુ નીચે પડી અને પ્રભુ દોડ્યા. કેટલી પ્રેમ અધીરતા હશે આજ રામજીની. નહીતર મર્યાદા પુરુષોત્તમ છે. હા, એનું વસ્ત્ર ખભા ઉપરથી નીકળી જાય એક જરાક મુશ્કેલ ઘટના છે. કેટલી આતુરતા, કેટલી અધીરાઈ ઊભી થઈ હશે આજ પ્રભુને. હથિયારો 4 વસ્તુ પડી ગઈ. સંતો કહે ના કે જીવ જેટલું છોડીને રામ દર્શને આવે, ઈશ્વર એનો સ્વીકાર કરે ત્યારે એટલું છોડીને સામો દોડે. જીવને કહું તું જેમ આવ એમ હું આવું. ભરતજી 4 છોડીને આવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો રામ કહે ધનુષ, બાણ, ભાથો અને વલકલ હું છોડું. એ તો હિસાબ કરે. અમુક સંતો કહે નહીં, ભગવાનના હથિયારો આમ પડી નહોતા ગયા, પણ ભગવાને ફેંકી દીધેલા. વાત એ સાચી. અતિ સ્વજન વ્યક્તિ, અતિ સ્નેહી વ્યક્તિ, જેના તરફ હૃદયમાં પૂરો ભાવ હોય એવી વ્યક્તિ મળવા આવે ત્યારે હથિયાર લઈને ન દોડાય. દુશ્મન આવે ત્યારે હથિયાર લઈને દોડાય, પ્રેમીઓ આવે ત્યારે હથિયાર મૂકી દેવાના. તો એક અર્થ હશે હથિયારો ભગવાને મૂકી દીધા. એક સંત કહે નહીં, ભગવાને હથિયાર મૂકી દીધા એનું કારણ ભગવાન ભરતને એમ કહેવા માંગે છે કે ભાઈ તારા પ્રેમ આગળ હું મારો પરાજય કબૂલ કરું છું. મારા હથિયાર મૂકી દે, એમણે પરાજય કબૂલ કર્યો કહેવાય.
તારા પ્રેમ આગળ હું આજ મારો પરાજય કબૂલ કરું છું. અથવા તો એક સંત એમ કહે, હથિયાર છોડી દીધા એનું કારણ રામજી એમ કહે છે કે ભરત, અત્યાર સુધી તો હથિયાર હાથમાં રાખી મારું રક્ષણ હું પોતે કરતો હતો, પણ હવે મારું રક્ષણ હું નહીં કરી શકું, હવે મારું રક્ષણ તારે કરવાનું છે. પિતાની આજ્ઞા અત્યાર સુધી પાળી, પણ હવે પડાશે કે કેમ એ બધું તારા હાથમાં આવી ગયું. હવે હું હથિયાર મૂકીને તારા તરફ તારે આધીન થઈ રહ્યો. ઈશ્વર સંતની શરણાગતિ સ્વીકારવા જાણે છે. સંત થોડીક શરણાગતિ તરફ આગળ વધે ને તો પ્રભુ બહુ દોડે. પણ કરુણા જે છે કે આપણી યાત્રા જ થતી નથી. યા તો થઈ છે તો કોઈ ગલત દિશામાં યાત્રા થઈ છે. બાકી તો જેણે ભજન કર્યું છે એણે ક્રાંતિ કરી છે ભાઈ. અનેક દાખલાઓ મારીને તમારી સામે ભૂતકાળમાં પડ્યા છે. તુલસીદાસજી વર્ણન કરે, અમુક સંતો કહે કે ભગવાને હથિયાર ફેંકી દીધા એનું એક ચોથું કારણ એ છે કે રામજી જ્યારે બાળપણમાં ભરતની સાથે ગેડી દડે રમતા ત્યારે ભરતને જીતાડતા અને પોતે હારતા. આ એનો ક્રમ હતો. તે ભગવાને આજે બતાવ્યું ભરતને કે આજે પણ હું હારું છું, તું જીતે છે. બાળપણમાં જે ટેવ હતી એ જુવાનીમાં હજી ગઈ નથી, હજી એમનેમ છે. તું જીતે. અને નાના ભાઈથી મોટો ભાઈ હારે ને એમાં જ એનું ગૌરવ છે. દીકરાથી પિતા હારે એમાં જ એનું ગૌરવ છે. અને શિષ્યથી ગુરુ પરાજય સ્વીકારે એમાં જ એનું ગૌરવ છે. આ દેશની પરંપરા. ગુરુ કરતા શિષ્ય આગળ ચડે, ગુરુ પરાજયમાં પોતાની ધન્યતા અનુભવે કે ધન્ય છે મારા કરતા આગળ નીકળી ગયો. બાપ કરતા દીકરો આગળ નીકળે ત્યારે પિતાની ધન્યતા હોય છે કે અમને રૂડા કરી દીધા, અમને ઉજાળી દીધા. અને નાના ભાઈથી મોટો ભાઈ હારે એમાં ભારતીય પરંપરા પ્રમાણે ગૌરવ છે. માટે રામ હાર કબૂલ કરે છે. બાળપણમાં ટેવ હતી, એ જુવાની ટેવ જે રામજીને હતી ને છેક સુધી એમને રહી. નહીતર અત્યારે સંસારમાં બાળપણમાં ભાઈઓ વચ્ચે જે ભાવ હોય ને એ બંનેના લગ્ન થાય પછી ન રહે. આપણે બધા જાણીએ. નહીતર બાળપણમાં આમ ભેગા સૂતા હોય, સાથે રહેતા હોય, સાથે મેળામાં જતા હોય, પણ બંનેને પરણાવી દો, ખબર નહીં શું થાય છે, પણ પછી તકલીફ શરૂ થાય છે. એ તો કોઈ પ્રભુની કૃપા હોય છે જે કુટુંબ ઉપર કરુણાનો ધોધ ઉતર્યો હોય છે પ્રભુનો, ત્યાં જ નિરાત. બાકી ઘણી મુશ્કેલી છે. અને આવું કરવું હોય ને તો એક ઉપાય છે, થઈ શકે છે, નથી થતું એમ નહીં. કુટુંબમાં ભાવ અને પ્રેમ રઘુકુળમાં હતો એવો કરી શકાય. શરત એ થોડુંક ત્યાગવાની તૈયારી હોવી જોઈએ, થોડુંક જતું કરી દેવાની. નાનો ભાઈ આમ કરે, થોડું જતું કરી દો. 5-25 છોડો, કામ પૂરું. બાંધછોડ કરવાની તૈયારી હોવી જોઈએ તો શક્ય છે. રઘુકુળ આટલું ઊંચું છે એનું એક જ કારણ, પ્રત્યેક વ્યક્તિ સમર્પણનો ભાવ રાખે છે. માટે ત્યારે આપણે એ નથી કરી શકતા, મને કેમ ઓછું મળે, મને આમ કેમ કહેવાય. સગા ભાઈઓ નથી કહેતા મને કેમ ન બોલાયો. ન બોલાય, તારે જવું જોઈએ, તારો ભાઈ છે, ભૂલી ગયો હશે. એમાં આટલો બધો અક્કડ શાનો, મને કેમ ન બોલાયો. અને ભાઈઓમાં ન હોય તો ઘરના વ્યક્તિઓ ઊભું કરે, એટલે સંબંધો બગડે છે, એટલે મુશ્કેલી આવે છે. ત્યારે રામજીએ કહ્યું બાળપણમાં જે ટેવ હતી એ હજી ગઈ નથી. ભરત, આજે પણ હું જ હારું છું, તું જીતે છે. રામ દોડ્યા એટલા માટે હથિયારો મૂક્યા. અમુક સંતો કહે નહીં, હથિયારો મૂક્યા નહોતા, હથિયારો પડી ગયા હતા. કારણ કે શાસ્ત્ર એમ કહે પ્રભુના અંગ ઉપર જે વસ્તુ હોય એ બધી ચેતન હોય, એ કંઈ જડ ન હોય. તો રામજીના હથિયારો ચેતન હતા. ભગવાન દોડ્યા ત્યારે હથિયારો અંગ ઉપર હતા. ભગવાને ભરતજીને જોયા એમ હથિયારોએ પણ પ્રભુને ભરતજીને જોયા. હથિયારોને થયું કે ભરત જેવા મહાન સંત પરમાત્માની ધૂળમાં આળોટે છે ચરણરજમાં, તો આપણે તો રોજ શરીર ઉપર જ રહ્યા, કોઈ દિવસ રજનો અનુભવ જ ન કર્યો. આટલા મોટા સંત જો ચરણરજમાં આળોટતા હોય તો હથિયારોને થયું લાવો આપણે પણ નીચે પડીને જરા ચરણરજનો તો અનુભવ કરીએ કે આમાં છે શું, આટલા મહાપુરુષ આળોટે. इसलिए ચરણરજનો અનુભવ કરવા માટે હથિયારો પડ્યા. એક સંત તો એના કરતા એ સરસ કારણ બતાવે કે હથિયારોને શરમ લાગ્યા છે કે આટલો મહાન સંત પગમાં પડે અને આપણે પ્રભુને ભાર આપીએ, આપણે વજન આપી અને ભગવાનને પરેશાન કરીએ. હવે તો આપણે શરમથી નીચું જોઈને નીચે પડી જવું જોઈએ. માટે શર્મિંદા થઈને હથિયારો નીચે પડ્યા. ઠીક છે, હથિયારો તો પડ્યા, પણ રઘુવંશીનું વલકલ કેમ પડી ગયું? વલકલ પડ્યું નહોતું. વલકલ માટે તો સંતો બિલકુલ એકમત રહ્યા છે કે ભગવાને જાણી જોઈને વલકલ ફેંકી જ દીધો. કારણ કે પ્રભુને થયું ભરતને હૃદય લગાડતી વખતે વલકલ આડું હશે તો બે હૃદય ભેગા નહીં થાય. સંતના અંતઃકરણને મારા હૃદયને લગાડવા માટે એક જૈસે મહાવીર સ્વામીનું વસ્ત્ર નીકળી ગયું,
કાઢ્યું નહોતું. મહાવીર કા સ્પષ્ટ ઇતિહાસ છે. ભગવાન મહાવીર સ્વામી વસ્ત્ર ફેંક્યું નથી એને. એક અવસ્થા થઈ ગઈ ત્યારે પ્રકૃતિને એમ થયું કે હવે આ વ્યક્તિને મારે મળવું છે, આમાં વસ્ત્ર અવરોધક છે. વસ્ત્ર નીકળી ગયું અને તેથી બે હૃદયને ભેગું થવું છે આજ. તેથી ભગવાન વસ્ત્ર ફેંકી દે છે. તુલસી કહે આ રીતે રામજી દોડ્યા અને જ્યાં ભરતની નજીક ગયા ત્યાં તો બર બસ લીએ ઉઠાઈ ઉર લાયવું કૃપા નિધાન. આજ ભરત રામ કી મિલની લખી બિસરેવું સબહી અપાન. ભગવાનને બળનો ઉપયોગ કરવો પડ્યો ભરતજીના હાથ પકડી અને ભરતજીને જ્યારે ઊંચા કર્યા એકદમ બળનો પ્રયોગ કરી ભગવાન એકદમ જ્યારે ભરતજીને ભેટી પડ્યા અને રામ અને ભરત ભેટ્યા ત્યારે બિસરેવું સબહી અપાન. सबको समाधि लग गई. पशु पंखी जलचर थलचर नभचर सब लीन हो गए. इन मुलाकात पूर्ण ब्रह्म साक्षात्कार हो गया. भरत जी के नयन बरस रहे हैं. प्रभु बड़ी देर तक भरत को हृदय से लगा रखे. कुछ समय के बाद भगवान ना बाहुपाश माथी ढीला पड़ी. भरतजी प्रभु ना चरणारविंदो पर मस्तक मूकी અને રડી પડે છે. राम जी के नयन आज भराए. बड़ा सुंदर मिलन था. शत्रुघ्न जी देख रहे हैं मानो भरत नो अंतरात्मा भगवान ने पास प्रार्थना करे छे महाराज हमारे अवगुण चित्त न धरो. आत्मनिवेदन की गंगा बहने लगी आंखों से. भगवान सजल नयन गुहराज प्रभु ने वंदन करे छे. मित्र ने भेट्या छे. पछी तो लक्ष्मण जी भरत ने दंडवत करे छे અને લક્ષ્મણ પગે લાગે ત્યારે ભરતજી ઉઠાવી હૃદય ચાંપે છે. લક્ષ્મણજીએ ક્ષમા માંગી. ભરત ભૈયા ગમે તેમ તો આપ મોટા છો, હું નાનો છું. લક્ષ્મણજી નાના છે, ત્રીજો નંબર છે. હું તમારા માટે થોડી ગેરસમજ કરી ગયો, તમારા માટે ન બોલવાના વાક્યો બોલી ગયો, સંત મને માફ કરજે. લક્ષ્મણજીને કહ્યું ભરત, લક્ષ્મણજીને ભરતજી કહી રહ્યા છે કે લખન તારા જેવો જગતમાં કોણ બળભાગી બાપ, दुर्भागी तो हम है. तारे आવું नहीं बोलવું जी. तू કેટલો મહાન છે. તારા ત્યાગની આગળ દુનિયાના માથા ઝૂકશે ભાઈ. ધન્ય હો તજી નિદ્રા તજી નારી. શું મહાનતા છે આ પુરુષની. શત્રુઘ્ન અને લખન બંને ભાઈઓ જ્યારે ભેટ્યા છે, બંને ગૌર સ્વરૂપ. અને પછી તો ગુહરાજ લખનજીને વંદન કરે છે અને પછી ત્રણેય જણ જ્યારે ભગવતી જાનકીજીને પગે લાગે, માતા પોતાના બાળકોના માથા ઉપર હાથ મૂકે એટલા વાત્સલ્યથી ભાવથી ભરતને શત્રુઘ્નને જાનકીજીએ સ્વીકાર આપ્યો છે, આવકાર આપ્યો છે. આશ્રમમાં લઈ ગયા. તમામ ચિંતા જાણે ભરતજીની આજ મટી ગઈ છે. આશ્રમમાં જઈને સૌ બેઠા પણ કોઈ બોલી શકતું નથી. ન તો રામ બોલે, ન તો વૈદેહી, ન તો સબ મૌન. સબકે આંખ સે અશ્રુ વહેતે હૈ બસ કેવલ. અને આંસુ એટલા વહ્યા, પ્રેમ એટલો વહ્યો કે ગુહરાજાને થયું આ બધા પ્રેમમાં ડૂબી જશે. અને જ્યારે કોઈ ડૂબવાની તૈયારીમાં હોય તો એને ખારવો જ બચાવી શકે. રામજી ઉતાવળા થયા. ભરત, રામ અને લખન અને ગુહ ચાર જણ જાય છે. સીતાજીનું સંરક્ષણ શત્રુઘ્નને સોંપ્યું. શત્રુઘ્નને કહ્યું તું સીતા પાસે રહે ભાઈ, અમે હમણાં બધા સમાજને લઈ આવીએ. રામજી દોડ્યા. ભરત, લખન અને ગુહ દોડ્યા અને જ્યાં નદીને કિનારે આખો સમાજ પડ્યો છે ત્યાં રામજી આવે. સમાજે રામને જોયા છે અને પછી જે સમાજ આનંદ ઘેલો બન્યો છે શું વર્ણન કરવું. લોકો સામા દોડ્યા છે. સૌ પ્રથમ ભગવાન રામજીએ ભગવાન વશિષ્ઠજીના ચરણારવિંદમાં પ્રણામ કર્યા. લખન, ભરત પ્રણામ કરે. ગુહરાજને તો શૃંગવેરપુરનો અનુભવ છે કે બાપજી મને કંઈ અડતા નથી અને હું કંઈક ઉતાવળે પગે અડવા જઈશ તો એને સ્નાન કરવું પડશે અને કદાચ ઉપવાસ થાય અને એક સંતને દુઃખ થાય એવું મારે ન કરવું. એ માણસ ખરેખર વંદનીય છે ગુહ. હા, બીજાને તકલીફ ન થાય એટલા માટે કેટલો સમજે છે. એને અંતરમાં જરૂર થયું હશે કે હજી એવા કયા પાપ છે કે ઋષિ મને સ્વીકારતા નથી. થયું હશે પણ છતાં કેટલો સમજદાર માણસ કે મહાત્માને દુઃખ થાય એવું નહીં કરવું. દૂરથી પ્રણામ કરી અને ઓળખાણ આપી, બાપજી હું તો પેલો ભીલ શૃંગવેરપુર વાળો. તુલસીના ચિંતકો કહે છે ને કે ભગવાને જોઈ લીધું આ ઘટના. બાપજી ગુહને અડતા નથી એ ગમ્યું નહીં રામને. રામજીને થયું કે હું ભરતને ભેટું એ કઈ ક્રાંતિ નથી. ક્રાંતિ તો વશિષ્ઠ ગુહને ભેટે.
तो क्रांति है। राम राज्य तो तभी होता है ना जब वशिष्ठ गुह को गले लगाए, અને વશિષ્ઠ બાપજી ગુહને ગળે ન લગાડે તો મારાથી બાપજીને ઠપકો તો ન દેવાય કે બાપજી તમે ખોટું કરો છો. હા, સનાતન ધર્મ ના પાડે છે શિષ્યથી ગુરુને ઠપકો ન દેવાય, મર્યાદા જ છે. હા, બોલાય જ નહીં. હા, અત્યારે કરુણા છે, અત્યારે ચેલાઓ ગુરુને ઠપકો આપે, કારણ કે 11 રૂપિયા ધરે ને એટલે પાછા એમ કે અહીંયા તમારી ભૂલ થાય, તમારે આમ ન કરવું છે. ન, સનાતન ધર્મની મર્યાદા, સનાતન ધર્મ પાળવો હોય તો મર્યાદા પાળો, નહીતર મૂકી દો. यदि सनातन धर्म में रहना है तो मर्यादा पालो, वरना दंभ मत करो, रमत छोड़ी दो, इसमें कल्याण नहीं है. भगवान सब जानता है हम कैसे धार्मिक है, આપણામાં કેટલી ધાર્મિકતા છે, આપણે અંદરથી કેટલા ઉજળા છીએ અને બરાબર ખબર છે. એ તો બોલતો નથી, બહુ સમજદાર છે. यदि धर्म को निभाना है तो ठीक से निभाओ. रमत क्यों, अभिनय क्यों, નાટક શું કામ? એવી રીતે ધર્મ તો ચામડી છે, કઈ વાર તહેવારે પહેરવાના કપડા થોડા છે કે 5 દી પહેરી લીધા ને પાછા ઉતારી નાખ્યા. એ તો ચામડી છે, જ્યારે ચિતામાં બળીએ ત્યારે જ પૂરું થાય. એ કઈ ચામડી છે ધર્મ. સનાતન ધર્મ की कुछ मर्यादा है. તુલસીદાસજી વર્ણન કરે, સાધુઓ માટે તો કેટલી પરંપરા રચી. એવા સાધુઓની સાથે વર્તાવ કરવો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું જોઈએ. સાધુઓ માટે એમ કહેવાય છે એને રડવાની મનાઈ છે, રડવું હોય તો ભગવાન પાસે જ રડાય, બીજા પાસે રડાય નહીં. ત્યાગ લીધા પછી વૈરાગી સાધુઓમાં આ પરંપરા છે. ઠાકોરજીના દ્વાર સિવાય વૈરાગી સાધુઓને રડવાની મનાઈ છે. કहीं वो रो नहीं सकते, कहीं भी नहीं रो सकते. यदि એનો આચાર્ય જોઈ જાય તો ઠપકો આપે કે क्या रोना शुरू कर दिया, क्यों छोड़ा था संसार, रोना है तो प्रभु के लिए, केवल प्रभु के पास रड़ो. એવા માણસોની પાસે प्रत्येक व्यक्तिની ફરજ છે મર્યાદા કા નિર્વાહ ઠીક સે કિયા જાય. અને એક વસ્તુ સમજી જ લે, જો કે જગતનું દર્શન જુદું છે ખબર નહીં, બાકી એક વસ્તુ સમજી લેજો, સંતો કોઈ દિવસ પદાર્થથી રાજી નહીં થાય. સંતને ખુશ કરવો હોય તો પ્રેમ આપો, અને જ્યાં પ્રેમ હશે ત્યાં સંતો બધું કરવા તૈયાર. બાબા ફરીદ કેટલો મોટો ફકીર, કેટલો મોટો સંત, એક પહોંચેલી હસ્તી. આ બહુ ઉલટો માણસ, જબરદસ્તમાં તમે કથા સાંભળી હશે. શિષ્યોની સાથે જતા હતા ફરીદ, અને એક કસાઈ ગાયને દોરડું ગળામાં નાખીને ખેંચતો હતો. ફરીદ को बड़ा अच्छा लगा ये दृश्य. तो शिष्यों ने पूछ्યું કે જરા बताइए, આ માણસ ગાયને ખેંચે છે, આમાં હકીકતમાં કોણ ખેંચાય છે, ગાય કે કસાય? એટલે પેલા શિષ્યો કે કમાલ હે, कैसा सवाल કરે? બાબા ગાય જ ખેંચાય છે, કારણ કે એ માણસ દોરડું ખેંચે છે, ગાય સમજી ગઈ કે આ મને ક્યાંક લઈ જાય એટલે એ ખેંચાય છે પાછળ. બોલે નહીં, જરા ઠીક से सोचो. બોલે બાબા ગાય જ ખેંચાય છે. ફરીદ કે નહીં, અભી सोचो. બોલે આ બીજું પ્રત્યક્ષ છે, દોરડું ખેંચે છે, ગાય પાછળ આમ ઢસડાતી જાય છે. ફરીદે કહ્યું નહીં, તમારી સમજણમાં ફેર છે, મારી સમજણ જુદી છે. બોલે કોઈની પાસે ચાકુ છે? કોઈએ કહ્યું હા છે, દીજીએ. પેલો માણસ ખેંચતો હતો દોરડાથી ગાયને, ફરીદે વચ્ચેથી દોરડું કાપી નાખ્યું. દોરડું કાપી નાખ્યું એટલે ગાય આ દિશામાં દોડી એટલે પેલો કસાય એની પાછળ દોડ્યો. ફરીદે કહ્યું બોલો કોણ ઢસડાય છે, ગાય કે આ? દેખાય છે ગાય, ગાળીઓ ગાયના ગળામાં છે, પણ વાસ્તવમાં તો કસાય જ કસાય છે, કસાય જ દોડે છે. ये जो एनु दर्शन હતું, उल्टू दर्शन, ये फरीद. मैंने सुना है कि एक मुस्लिम महिला પોતાના 7 વર્ષના બાબાનો જન્મદિવસ છે અને વિધવા સ્ત્રી હતી એમ કહેવાય છે. પછી ગરીબ મજૂરી કરતી હતી મહિલા, એક જ બાળક, બહુ ગરીબ હતા. આજે મજૂરીએ નહીં ગયેલી, કારણ કે આજે એના બાબાનો જન્મદિવસ છે. પેલી સ્ત્રીને થયું ગરીબ માણસો, ઘરમાં કોઈ નથી, બાબાનો જન્મદિવસ કેમ ઉજવું, પણ આજે મારા બાળકને બાબા ફરીદને પગે લગાડું, સંત છે, સંતને વંદન કરાવું, બાબા દુઆ દે, મારા બાળકનું કલ્યાણ થાય. એક વિધવા સ્ત્રી પોતાના બાળકને ધોયેલા કપડાં પહેરાવી, વાળ ઓળી, અને એ સ્ત્રીને ખબર હતી કે ફરીદને જલેબી ખૂબ ભાવે છે, જલેબી એની પસંદ ચીજ હતી ફરીદની એમ કહેવાય છે. તો એ 5-6
એક તો સંતને જે ભાવે છે એ ચીજ એને અર્પણ કરીએ, બાબા થોડું ખાય અને એનો પ્રસાદ તરીકે અમને આપે, હું ને મારું બાળક લઈએ તો મારા બાબાનો જન્મદિવસ ઉજવાઈ ગયો કહેવાય. ઘરમાં તો કંઈ નહોતું, મજૂરી કરીને થોડા 5-7 રૂપિયા બચાવ્યા હશે, એમાંથી એમણે આ બધું કરેલું. જલેબીનું પોકેટ લઈ પોતાના 7 વર્ષના બાળકને લઈ સંત ફરીદની પાસે એ મહિલા ગઈ છે. પ્રણામ કરીને બેઠી, બાળકને વંદન કરાયું. બड़े अच्छे संत. फरीदे माथा ऊपर हाथ मूकीने पूछू, आपका बेटा है माताजी? बोले हाँ बाबा. क्या बात है? बोले आज उसकी सालगिरह है, वर्षगांठ है, आज एनो जन्म दिवस है. उसके पिता तो इस जगत में है नहीं. ओह, हम और मैं और मेरा बेटा दोनों इस जगत में है. મજૂરી કરું છું બાપજી, પણ મને એમ થયું આજે એનો જન્મ દિવસ છે, અમે ગરીબ માણસ, બીજું તો શું કરી શકીએ, પણ થયું એક સંતને પગે લગાડો. અને વાત સાચી છે ભાઈ, ગરીબી બહુ કઠણ છે. એ તો આપણને 2 વખત બરાબર રોટી મળે છે એટલે ખબર નથી પડતી, બાકી લોકો ગરીબીની વાતો જ કરે. मैं कुछ 1 साल पहले उड़ीसा गया, एक गांव, कई गांव होंगे, मुझे तो थोड़ा दिखाई दिया. तो खरेखर मैंने देखा है, वो कह रहा हूं आपको, આપણે આપણા જ ભારતમાં માણસને પહેરવા કપડા નથી. પુરુષને ન હોય ત્યાં સુધી વાંધો નહીં, 18-20 વર્ષની આ દેશની બેન દીકરી હોય એને પહેરવા કપડા નથી. હું આમ વાત કરતો હતો તો આપણે તો ઘાસના પૂળા શરીરની આડા રાખે. તમે કલ્પના કરો કેટલી ગરીબી, કેટલી મુશ્કેલીમાં લોકો જીવે છે. લોકો બધી વાતો કરે છે ખોટી ખોટી. એક કપડું જો ન પહેરાવી શકાય બેન દીકરીને, ખબર નહીં શું વિકાસ કર્યો આપણે. दिल रो उठता है भाई, क्या किया हमने, केवल धर्म की बातें कही. मुझे आप जलेबी आपने खूब भावे है, आप थोड़ी खा लो ना. जलेबी જ્યાં આમ ખુલ્લી મૂકી, ફરીદ મુશ્કેલીમાં મુકાઈ ગઈ, કારણ કે ફરીદને આજ રોજો હતો, उपवास था फरीद को. फरीद को बड़ा धक्का लगा. फरीद ने थયું કે કેટલા ભાવથી આ મહિલા જલેબી લાવી, એક વિધવા સ્ત્રી, અને આ બાળકનો જન્મદિવસ, ને આજ મારે તો વ્રત છે, આજ તો મારાથી કંઈ લેવાય જ નહીં. કહ્યું माताजी तुम लाई हैं बड़े भाव से, लेकिन मुझे तो रोजा, मैं कैसे खा सकता. પણ મહિલાનો આદર બહુ સરસ, વિવેક, એકદમ જલેબી પાછી લઈ લીધી. बाबा आपका व्रत मत तोड़िए, आप तो संत है, આમાં તમારો કોઈ પહેલો હાથ, हम गरीबों के नसीब गरीब होते हैं.